બે ત્રણ વાતો કહીને શરૂઆત કરીશ. સૌથી પહેલી વાત, જે પ્રોસ્પેરિટી કે જે સફળતા વિશે આપણે આ વર્ષનું જે વચન છે તેની પર જોવાનો આપણે આરંભ કર્યો. તેમાં થોડીક વાત મારે કહેવી છે. શરૂઆતમાં જ પહેલી એક વાત કે સફળતા જે છે તે આપણે ઘણી વખત એવું વિચારતા હોય કે આપણું ઘણું બધું ભણતર અને આપણી ઘણી બધી યોગ્યતા અને આપણી ઘણી બધી આવડત અને ઘણી બધી સારી જગ્યાએ જવા દ્વારા, સારું આપણને એજ્યુકેશન મળવા દ્વારા આપણી પ્રોસ્પેરિટી આવે છે. કોઈક વાર એવું વિચારતા હોય છે લોકોની લાગવગ કે લોકોનું પીઠબળ દ્વારા આપણામાં કે લોકોની મદદ દ્વારા, ઇન્ફ્લુઅન્સ જેને કહેવામાં આવે છે, તે દ્વારા આપણને સફળતા મળે છે. ઘણીવાર આપણે એવું વિચારતા હોય છે કે કોઈકની લાગવગ કે કોઈ મારા માટે સિફારિશ કરે તો એ દ્વારા મને ઉન્નતિ કે પ્રોસ્પેરિટી કે સફળતા મળે છે. તો આ બધા માનવીય પ્રયત્નો જે છે કે આ બધી જે આપણી જગીક આવડત જો છે અને આ બધી વસ્તુઓ જે દ્વારા લોકો પામવા જતા હોય છે, પરંતુ દેવનું વચન આપણને તે શીખવાડતું નથી. કારણ કે દેવનું વચન કંઈક અલગ વાત કરે છે. જે પ્રમાણે આપણે વાંચીએ છીએ ગીતશાસ્ત્રના પહેલા અધ્યાયની અંદર પહેલી 3 કલમની અંદર, ત્યાં જે મેં અગાઉ તમને કહી એમાંની એક પણ વાત નોંધવામાં આવી નથી. ત્યાં આગળ બિબ્લિકલ પ્રિન્સિપલ, બિબ્લિકલ પ્રોસ્પેરિટી વે, ત્યાં આગળ આમાંની કોઈ વાત નોંધવામાં નથી આવી. નથી ત્યાં આગળ પૈસાની વાત કરી, નથી ત્યાં કોઈ સિફારિશની વાત કરી, કે નથી ત્યાં આગળ કોઈ માનવીય આવડતની વાત કરી, પણ આનાથી અલગ નોખી વાત કરી. જે માણસ પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, નિંદાખોરી સાથે બેસતો નથી અને દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, તે એટલે એકદમ અલગ વાત એ કેવળ બાઇબલ કરે છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. માનવીય વિચારથી એકદમ વિપરીત વિચાર એ દેવનો છે. દેવનો માર્ગ જ અલગ છે આખો. તો પ્રોસ્પેરિટી માટે સૌથી પહેલાં આ એક બાબત આપણે બહુ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ. બીજી વસ્તુ માટે ઘણી વખત આપણે બહુ મહેનત કરીએ છીએ છતાંય નથી પામતા. ઘણી વખત આપણને નથી મહેનત કરતા છતાં પણ પ્રભુ આપણને આપે છે. ગીતશાસ્ત્ર 127માં એ વાંચે, આપણે એ વિશે વાંચીએ છીએ કે જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું, જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારાઓનો શ્રમ. એનો મતલબ શું છે કે જે કંઈ બી આપણે એફર્ટ્સ છે, આપણા જે કંઈ બી આપણા પરિબળો કે આપણા પ્રયત્નો જે છે, જો દેવ ન કરે તો એ આપણને લાભદાયી થતા નથી. આ એક વાત. સેકન્ડલી, બીજી વસ્તુ, ઘણી જગ્યાએ મોટિવેટર નીકળેલા છે. મોટિવેશન, તમે વિડીયો બી સાંભળતા હશો, મોટિવેટ કરતા હોય છે તે લોકો. અત્યારે તો એ ધંધો બની ગયો છે મોટિવેશનનો. કેવી રીતે તેઓ મોટિવેટના બધા આઈડિયા સૂચવે છે. તમારે શું કરવું જોઈએ પ્રોસ્પેરિટી માટે? તેઓ ભણવાના માટે, ધંધાના માટે, નોકરીના માટે, સારી પદવીએ તમારી એ મળે એટલે તમે હાઈલી ક્વોલિફાઈડ થઈને ઊંચી લેવલ પર જાઓ, પદમાં તમે એક્ઝિક્યુટિવ બનો, તમે પછી એને સીઈઓ લેવલ પર પહોંચો. જે બધા કક્ષા છે ત્યાં સુધી પહોંચવા માટે તમને મોટિવેટ કરતા હોય છે. સાંભળે છે ને, ઘણા બધા મોટિવેટર છે અને બહુ પૈસા લે છે એ લોકો મોટિવેશનના માટે, અને ઘણા વિડીયો પણ છે. દરેક જગ્યાએ તમને એ મોટિવેટર મળે છે અને તેઓ ઘણી બધી વસ્તુ સૂચવે છે. તેઓ શું સૂચવે છે? પહેલાં તો વેરી હાર્ડ વર્ક. શું સૂચવે છે તેઓ? પુષ્કળ મહેનત કરો, ગોલ બનાવો. શું બનાવો? ગોલ નક્કી કરો. પછી શું સૂચવે છે? ઘણું સારું વિઝડમ કે નોલેજ અહીંયાથી મેળવો, ત્યાંથી મેળવો. બરાબર ને? પછી તેઓ શું સૂચવે છે? એવી જગ્યાએ તમે જાઓ કે જ્યાંથી તમને પ્રોસ્પેરિટી મળે, એટલે તમારી કઈ જગ્યાએ બેસવું જોઈએ, કેવું ઉઠવું જોઈએ, એના વિશે પણ તેઓ તમને સલાહ આપતા હોય છે. તો આ બધી વસ્તુના માટે બાઇબલ આપણને ગાઈડ કરતું નથી. બી કેરફુલ. હું તમને કંઈ નવી વાત નથી શીખવી રહ્યો કે એમની અગેન્સ્ટમાં બી તમને નથી શીખવ્યો. તમને જો ગમતા હોય અને જો તમારે પૈસા ખર્ચીને તેઓનું સાંભળવું હોય તો તમે સાંભળજો, પણ ત્યાંથી સફળતા મળશે નહીં. જો સફળતા મળતી હોતે ને તો તે લોકો બૂમો નહીં માનશે. તેઓ સફળ નથી. તેઓ મોટા મોટા બિઝનેસ ટાઇકૂનને મોટિવેટ કરવાના માટે મોટી મોટી સભાઓ ભરે છે, પુષ્કળ બિઝનેસમેનોને બોલાવે છે અને એના પર સ્ટડી આપે છે. બધા નામ નથી મારે આપવા, એ જે મોટિવેટર્સ છે લોકોના. પુષ્કળ પૈસા ખર્ચીને લોકો ત્યાં જાય છે. જો તે લોકો જ કરી શક્યા હોતે તો તેઓ બીજાને આ પ્રમાણે શીખવાડવા બેસતે નહીં. દેવનું વચન આપણને શું કહે છે? જો નીતિ વચન 23મો અધ્યાય 4થી કલમ, નીતિ વચન 23:4. વાંચો, ઝડપથી વાંચો. હા, દ્રવ્યવાન થવા સારું તન તોડીને હા મહેનત ના કર. પછી શું કહે છે? હા, તારું ડાપણ બી
હા, તારું ડાપણ બી મૂકી દે. હવે જો નીતિ વચન 3, નીતિ વચન આ કોણ લખે છે? સુલેમાન, પુષ્કળ જ્ઞાની માણસ. હું તમને એના વિશે ફીચરમાં તમને આગળ કહીશ કે કેટલો બધો જ્ઞાની તે હતો. એના જેવો જ્ઞાની થયો નથી અને આવનાર સમયમાં થશે પણ નહીં, એટલો જ્ઞાની તે છે ને હતો. અચ્છા, નીતિ વચન 3 જો તેના પર શું કહે છે? 5મી કલમ. હા, ભરોસો રાખ. હા, તારી પર આધાર નહીં રાખ, અક્કલની ઉપર. પછી 6ઠી કલમ. હા, પાદરા કરશે. 7મી કલમ. હા હા, તારા નજરમાં જ્ઞાની ના થાય. એનાથી વિપરીત વિઝડમ નો, એફર્ટ નો, હાર્ડવર્ક નો, પણ શું કહે છે? લોર્ડ. આખી અલગ વાત દેવનું વચન આપણને શીખવે છે ફોર ધ પ્રોસ્પરિટી. આ કશે શીખવા નથી મળતું, કેવળ દેવનું વચન આપણને શીખવે છે. સેકન્ડલી વાત. થર્ડલી, જે કંઈ તમે પામ્યા છો અથવા જે કંઈ તમે પામી રહ્યા છો તે હંમેશા યાદ રાખો એ પ્રભુથી છે. શાનાથી છે? હા, એ પ્રભુથી છે. એ એની ઈચ્છામાં આપે છે ફર્સ્ટ. બીજું, એના સંકલ્પમાં આપે છે. હિઝ ગ્રેટ કાઉન્સિલ એન્ડ હિઝ ઓન પર્પસ. એની પોતાની મનની એને ગમ્યું માટે તે આપે છે. સમજ પડી? તો આ મહત્ત્વની 3 વાતથી હું આ સાંજની જે સેવા છે તેનો આરંભ તમારી સાથે કરું છું. તો મેં જે પ્રમાણે તમને ગઈ વખતે કહ્યું હતું કે કેવી રીતે માણસ પ્રોસ્પર થાય છે. પુનર્નિયમના 28મા અધ્યાયની અંદરથી આપણે બધી વાતનો આરંભ કર્યો કે એ 28મા અધ્યાયની અંદર જે સર્વ પૃથ્વી પરના જે આશીષ છે, પૃથ્વી પરના આશીષ છે, તે ત્યાં વિશે લખવામાં આવ્યા છે. પરંતુ તમે જોશો એની અંદર તો એ બધાની અંદર દેવ આપે છે. કોઠરાતમાં દેવ આપે છે, ફિલ્ડમાં દેવ આપે છે, ખેતરમાં દેવ આપે છે, પેટના ફળ દેવ આપે છે, ભૂમિના ફળ દેવ આપે છે, શીર તો તે બનાવે છે. બધાની પાછળ કોણ છે? હી. એફર્ટ નહીં, લેબર નહીં, વિઝડમ નહીં. દેટ ઇઝ માય પોઈન્ટ. તો આપણે જગતની રીતે કામ આપણું વાત જ નથી આવતી, આપણી આખી ઊંધી વાત આવે છે. ભાઈ, જે શરૂઆતમાં તમને મેં કીધું, આપણી આશીષ આપણું બધું જ આપણે પ્રભુ પાસેથી પામીએ છીએ. તો કદી આને ઇન્ટરપ્રેટ નહીં કરો, સમજવામાં ભૂલ નહીં કરો. હંમેશા આને પકડો. જો તમારે પ્રોસ્પર થવું છે, જો તમારે સફળ થવું છે, ચાહે ભણવામાં, ચાહે નોકરીમાં, ચાહે ધંધામાં, ચાહે ઘરમાં, ચાહે સેવામાં, ચાહે મિનિસ્ટ્રીમાં, ચાહે મંડળીમાં, વોટ-એવર, ઇફ યુ વોન્ટ ટુ પ્રોસ્પર, તમારે પ્રભુ પાસેથી પામવું પડશે. આ પહેલી વસ્તુ બરાબર તમે એને ગાંઠ બાંધી દો. તો ત્યાંથી આપણે એની શરૂઆત કરીએ છીએ કે પુનર્નિયમના 28ની અંદરથી 28મા અધ્યાયની અંદર 1 થી 13 કલમ તમે ઘરે જઈને વાંચી. મેં એમને કીધી હતી કે તમે વાંચજો. વાંચી કે નહીં વાંચી? નહીં વાંચી. સરસ, પ્રભુની સ્તુતિ આપણું પ્રેઝ ધ લોર્ડ. આજે હું તમને થોડું બીજું હોમવર્ક પણ આપીશ, ઘણું બધું આપીશ હોમવર્ક. તમે એક વસ્તુ ધ્યાન કરો વાલાઓ, અમે જ્યારે તમારી આગળ અહીંયા ઊભા રહીએ છીએ એમ જ ઊભા નથી થઈ જતા. નો, જોકે દેવે વચનની સમજણ આપી પણ તો પણ અમારે ઘણું બેસવું પડે છે પ્રભુની આગળ, ઘણું થોપવું પડે છે, ઘણું બધું વાંચવું પડે છે પ્રભુનું વચન. અહીંયાથી 1 કલાક બોલવાના માટે અમારે ઘણા કલાકો સુધી પ્રભુની આગળ થોપવું પડે છે. એમને એમ નથી અમે તમારી આગળ બોલતા. નો, અમે મહેનત કરીએ છીએ, પ્રભુની આગળ થોભીએ છીએ. હા, પ્રભુથી પામીએ છીએ પણ અમારે બહુ શ્રમ કરવો પડે છે પ્રભુની આગળ. પ્રાર્થનામાં શ્રમ કરવો પડે છે, ઘૂંટણ પર શ્રમ કરવો પડે છે, દેવના વચનમાં અમારાથી બોલવામાં ભૂલ ન થાય તેનું અમારે ધ્યાન રાખવું પડે છે. બીજા પ્રભુના મોટા મોટા દાસો આ વિશે શું કહી ગયા છે, સ્કોલરો શું કહી ગયા છે તે પણ અમારે ધ્યાન કરવું પડે છે. એમ જ હવામાં અમે નથી બોલતા, કારણ કે આ યુટ્યુબની ઉપર જાય છે, આ વર્ષો સુધી રહેશે. તો જ્યારે અમે આટલી બધી મહેનત કરીએ છીએ, આટલું બધું એ કરીને તમારી આગળ કહીએ છીએ, તમારે 2 વસ્તુ કરવાની. જે કંઈ તમને કહેવામાં આવે છે તમે એને બરાબર ધ્યાનથી સાંભળો અને ઘરે જઈને એનું મનન કરો. એટલે ફર્સ્ટ. બીજું, તમે કદી મિસ નહીં કરો આ સેવા. ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ. આજે મને બહુ દુઃખ સાથે મારે ભાઈની સાથે વહેંચવું પડ્યું. અમે આટલે દૂરથી આવીએ છીએ, આટલી બધી મહેનત કરીએ છીએ, નાણાં ખર્ચીએ છીએ. શા માટે? કોના માટે? નોટ ફોર અસ, ફોર યુ. તમે એક મિસ કરી દો, એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આપણને એવું થતું કે અમે યુટ્યુબની ઉપર જઈને જોઈ લઈશું. યુટ્યુબમાં અહીંયા બહુ ફરક છે. યુટ્યુબની ઉપર તમે દેવની પ્રેઝન્સ માણશો નહીં. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. યુ ટુ ફીલ ધ પ્રેઝન્સ ઓફ ગોડ હિયર અલોન. કારણ કે અહીંયા જ્યારે અપાય છે ત્યારે અમે દેવના આત્માના અધિકારની સાથે, એ અંકુશની સાથે આપીએ છીએ.
એ અમને ગાઈડ કરે છે, અમારા મુખમાં શબ્દ મૂકે છે અને તે તમે સાંભળો છો, તમે પ્રભુની પ્રેઝન્સ ફીલ કરો છો. માટે યાદ રાખજો, આ તો કોવિડ આવ્યો એટલે લોકો યુટ્યુબની ઉપર ઓનલાઈન કરતા થયા, બાકી એ દેવના વચન પ્રમાણે છે જ નહીં. તમે પોતે બી સાક્ષી આપશો કે જ્યારે સાથે મળીને જ્યારે પ્રભુનું વચન શીખીએ છીએ ત્યારે જે આનંદ હોય તે, અને આપણે તમારું કોન્સન્ટ્રેશન બી રહેશે નહીં, તમને ખબર બી નહીં પડશે. હા, તમે વચન સાંભળશો, અહીંયા ડેવલપમેન્ટ આવશે, અંદર કોઈ ફેરફાર નહીં આવે. યુટ્યુબ પર એટલા માટે મૂકીએ છીએ કે જેઓ અહીંયા નથી આવી શકતા અથવા દૂર છે તેઓનો લાભ થાય. સેકન્ડલી કે તમે જેઓ અહીંયા સાંભળો છો તેઓને રિપીટ થાય, જેથી કરીને તમે હમણાં જ્યારે નહીં સમજ્યા પાછળથી તમે વધારે સારી રીતે સમજો. એટલા માટે યુટ્યુબની ઉપર મૂકીએ છીએ. બાકી મારો પર્સનલ બહુ એના પર આધાર નથી, બરાબર. એટલે આ થોડીક વાતો હતી એ જે મેં તમને કહી દીધી. તો ત્યાં આગળ 13મી કલમ પૂર્ણ નિયમ 1 ને 13માં લખ્યું છે કે હું તમને સિર બનાવીશ અને પૂંછ નહીં, હું તમને ઉપર રાખીશ અને તળે નહીં, બરાબર. આ વાત થોડાક વચનમાંથી જોઈએ, પછી હું તમને આજે કેટલીક આજની સદીમાં પણ જે વાત બની છે તે પણ હું તમારી સાથે થોડીક વહેંચી છે ઝડપથી, જેટલી પ્રભુ મને અનુમતિ આપશે તેના ઉપર આપણે જોઈશું. સૌથી પહેલાં આવી જાઓ ઉત્પત્તિના પુસ્તકમાં, જરા ઝડપથી જઈશું, તમે કલમ લખતા જજો અને બહુ વાંચતા જજો. ઉત્પત્તિ 1 અને તેની 28મી કલમ. વોટ ઇઝ ધ ડિઝાયર ઓફ ધ લોર્ડ? જે પ્રમાણે મેં તમને કહ્યું કે પ્રભુની ઈચ્છા છે એ એની પોતાની સંકલ્પથી અને એના પોતાની પ્રસન્નતા પ્રમાણે આપણને સફળતા આપે છે. ઉત્પત્તિ 1 ને 28 વાંચીએ. અને દેવે તેઓને આશીર્વાદ દીધો. હા. અને દેવે તેઓને કહ્યું કે હા, સફળ થાઓ ને વધો. હા, સૌથી પહેલાં જ્યારે પૃથ્વીને બનાવી, આ ફર્સ્ટ સ્ટેટમેન્ટ જે આપવામાં આવ્યું છે દેવ તરફથી આદમને હવાના માટે, તે શું છે? આશીર્વાદ દીધો અને દિવસ તેઓને શું કીધું? સફળ થાવ અને બી પ્રોસ્પર. તો અહીંયાથી ઉત્પત્તિના શરૂઆતથી જ દેવની આ ઈચ્છા છે, સફળ થાવ. એ કદી પણ આપણો પ્રભુ એવો ઈચ્છતો નથી કે આપણે સફળતાથી દૂર રહીએ, પ્રોસ્પરિટીથી દૂર રહીએ, ઉન્નતિથી દૂર. ત્યારથી એની ઝીલ છે. હવે તમે થોડું થોડું જોતા જાઓ, તમને કહેતો જાઓ. 9મો અધ્યાય અને તેની 1લી કલમ. ત્યાં નૂહ ને પ્રભુએ આ જ વાત રિપીટ કરી. જ્યારે પહેલી પૃથ્વીને પ્રભુએ નાશ કરી દીધો ને બીજું પૃથ્વી પરના સર્વનો નાશ કરી દીધો, અને જ્યારે બીજી નવી જે ઉત્પન્ન થવાની હતી પેઢીઓ, તેના માટે ફરી પ્રભુએ આ રિપીટ કર્યું, અથવા બીજા શબ્દમાં રિમાઇન્ડ કરાવ્યું. વાંચો 9 ને 1. અને દેવે નૂહને તથા તેના પુત્રોને આશીર્વાદ દીધો. હા. ને તેમને કહ્યું કે હા. સફળ થાઓ ને વધો. હા. ને પૃથ્વીને ભરપૂર કરો. અગેન હી સ્પીક, સફળ થાવ અને બી પ્રોસ્પર, બી મલ્ટીપ્લાય and fill the earth. ઓકે, જો 17મો અધ્યાય 6ઠી કલમ. અહીંયા પ્રભુ ઇબ્રાહીમને આ વાત કરે છે. અને હું તને અતિશય સફળ કરીશ. હા. ને તારાથી હું દેશ જાતિઓને પેદા કરીશ. ને તારામાંથી રાજાઓ ઉત્પન્ન થશે. હા, હવે થોડું સિક્વન્સ સમજજો. સૌથી પહેલાં જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ઉત્પત્તિ, જ્યારે પ્રભુ શરૂઆત ઉત્પન્ન કર્યું ત્યારે, ત્યાર પછી 2000 વર્ષનો ટાઈમ છે. 6ઠ્ઠા અધ્યાય 7મા અધ્યાય સુધીમાં કેટલો ટાઈમ છે? 2000 યર. નાનો સમય નથી. મલ્ટિપલ લોકો, પુષ્કળ મિલિયનર લોકો તે સમયે આવ્યા, કારણ કે લોકોનું આયુષ્ય કેટલા હતા? 900. સૌથી વધારે કોણ જીવ્યું? મથુસેલા. કેટલી? ઓ વેરી ગુડ, 969, 969 વર્ષ સૌથી વધારે પ્રભુએ એને આપ્યો. અને આદમ? 930. આદમ 930 વર્ષ. 6ઠ્ઠા અધ્યાયમાં તમે જોશો, એની પહેલાં 5મા અધ્યાયની અંદર આખી આપેલી છે. કોઈ દિવસ પ્રભુનો ઈચ્છા હશે તો હું તમને એના વિશે કહીશ. દેશમાં જાયન્ટ્સ હતા પૃથ્વીની ઉપર, અને આટલા 6-7 અધ્યાયની અંદર એટલી બધી હિસ્ટ્રી છે, પણ બાઇબલ તેને શાંત કરી દીધેલી છે, જણાવ્યું જ નથી. પણ બહુ બધું વસ્તુ બનેલી છે એ ટાઈમે. અને એ ટાઈમમાં પ્રભુએ સફળતા માટે કહેવામાં આવ્યું, પણ તમે જોજો લોકો ડિસ્ટ્રક્શન સુધી પહોંચી ગયા. શું કામ? શા માટે? શું થયું? કોણ આવ્યું? જેરેદ કેમ આવ્યો? મથુસેલા કેમ આવ્યો? લામેક કેમ આવ્યો? ઇનોક કેમ આવ્યો? જો પ્રભુની ઈચ્છા છે તો બહુ ડીપમાં આ સ્ટડી છે. અને ઇનોક દેવની સંગાતે ચાલ્યો. ક્યારે? 65 વર્ષની ઉંમરનો હતો, પણ શું કહે છે? 300 વર્ષ પ્રભુની સાથે. પછી પ્રભુએ એને ફર્સ્ટ રેપ્ચર આપણે વાંચીએ છીએ, પહેલું પ્રભુએ ઉચક્યું. બહુ બધું મિસ્ટીરિયસ છે. જો પ્રભુની ઈચ્છા હશે તો કોઈક વાર અલગ વખતે જોઈશું. બટ કહેવાનો મારો મતલબ છે, ત્યારે કીધું, પછી કશા કોઈને કહેવામાં આવ્યું નહીં. પાછું નૂહને પ્રભુએ કહ્યું 2000 વર્ષ પછી.
આ બધું અધર નથી, સિક્વન્સમાં છે એટલે તમને કહું છું. સફળ થવાનું કીધું, પછી કોઈ સફળ થાવ અને વધો. પ્રભુ એને અચ્છા તમે હવે આવી જાઓ 28મો અધ્યાય. ત્રીજી કલમ. અને સર્વસમર્થ દેવ તને આશીર્વાદ દો, હા ને તને સફળ કરો, હા ને તને વધારો, હા કે તારાથી ઘણા પૂર થાય. હા. સર્વસમર્થ દેવ તને શું કરે? આશીર્વાદ દો, તને સફળ કરો. અહીંયા યાકૂબને આપણે જોઈએ છે. પ્રભુ યાકૂબની સાથે વાતચીત કરી. હવે અહીંયાથી પ્રભુએ કન્ટિન્યુઅસ વાત કરી. 6000 વર્ષથી આજે પૃથ્વીની ઉપર, પણ અહીંયાથી પ્રભુએ શું વાત કરવાની શરૂ કરી? કન્ટિન્યુઅસ વાત કરવાની શરૂ કરી. એકને પકડ્યો અને સફળતાને પ્રભુ એને વધારતો ગયો. અહીંયા આગળ કોની સાથે વાત કરી? યાકૂબની સાથે વાત કરી. અને યાકૂબની સાથે વાતચીત કરતાં કરતાં પછી શું કહેવામાં આવ્યું? જુઓ તેને 30મો અધ્યાય. ત્યાં 43મી કલમ 43. અને તે માણસ બહુ વૃદ્ધિ પામ્યો, હા કોણ? યાકૂબ. અચ્છા પછી? ને તેના મોટા ટોળા તથા દાસીઓ તથા ઊંટો તથા ગધેડા હતા. તેને પુષ્કળ દાસો દાસીઓ યાકૂબના માટે. બરાબર. યાકૂબ વિશે તમે જાણો છો. ત્યારે તે નીકળી આવ્યો, એક લાકડી લઈને આવેલો. શું આવેલો? એક જ, પણ તેને પ્રભુએ પુષ્કળ આપ્યું. જો એ બી વાંચીએ છીએ આપણે 32મો અધ્યાય 10મી કલમ. જે સર્વ શક્યતા તે તારા દાસ તરફ દેખાડી છે, હા તેને હું લાયક જ હા નથી. તેને હું લાયક નથી. કેમ કે કેવળ મારી લાકડી લઈને હું આ યર્દન નદી પાર ઉતર્યો છું. હા અને હવે મારે બે ટોળા હા થયા હવે મારે 2 ટોળા થયા છે. અચ્છા આ યાકૂબ થયો. હું તમને ઈશાક વિશે કહેવાનું રહી ગયું. 25મા અધ્યાયની અંદર ઈશાક વિશે કહેવામાં આવ્યું છે. પ્રભુ ઈશાકને પણ સફળ કર્યો અને વાંચીએ છીએ કે તે 100 ગણું પામ્યો. જોઈ લો, કલમ તો ભૂલી ગયો પણ તમને કહી દઉં ફરી પાછી. છવ્વીસમો અધ્યાય, સોરી. અને તેની બીજી કલમ, અને બીજી કલમની અંદર છે. અને ત્યારબાદ 24મી કલમ છે. 24મી કલમ વાંચો. 26-24. અને તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું કે હા હું તારા બાપ ઇબ્રાહીમનો દેવ છું. હા બીમાં હા કેમ કે હું તારી સાથે છું, હા ને મારા સેવક ઇબ્રાહીમને લીધે હું તને આશીર્વાદ હા દઈશ. બસ આશીર્વાદ દઈશ. અને તેની 12મી કલમ. અને ઈસાકે તે દેશમાં 12મી કલમ. હા બરાબર. અને ઈસાકે તે દેશમાં વાવણી કરી, હા તે જ વર્ષે 100 ગણું પામ્યો. હા તે જ વખતે 100 ગણું, 100%. ઘણી બધી વખત તે મહેનત કરતો, કૂવો ખોદતો, ફલિસ્તીઓને કૂવો પૂરી નાખતા. બીજો કૂવો ખોદતો, તમે વાંચજો 26મો અધ્યાય. બીજો કૂવો બિચારો ખોદતો, એને જે પૂરી નાખતો. વારંવાર એને પૂરી નાખવામાં આવતો. પરંતુ એક અદ્ભુત ગુણ તેનામાં જોઈએ, તે કોઈ સાથે લડાઈ તેણે કરી? કોઈ સાથે લડાઈ નહીં. શત્રુની સાથે કદી પણ એને લડાઈ નહીં કરી. એ જાણતો હતો કે મને જે આશીષ આપનાર છે તો કોણ છે? મારા પ્રભુ છે. એક જગ્યાએ આવીને પછી તેઓએ એની સાથે લડાઈ બંધ કરી દીધી. એ જગ્યા કઈ હતી? બેરશેબા. કઈ હતી? હા બેરશેબા. ત્યાં આગળ એ લોકો એની સાથે લડ્યા નહીં. વાંચો, સમય નથી. 26મા અધ્યાયમાં છે. તો યાદ રાખીએ, કદાચ એવું બને તમારા કામ ધંધા રોજગારની અંદર તમે પુષ્કળ મહેનત કરો, કંઈ ફળ નહીં આવે. પુષ્કળ કદી પણ એનાથી નિરાશ નહીં થાવ. પ્રભુ એના સમયમાં આપશે. પ્રભુ એના સમયમાં આશીષ આપશે. રોક્યું હશે તો બી પ્રભુ ખુલ્લું કરશે. બટ તમારે એમાંથી પસાર થવું પડશે. તેણે જો વચન આપ્યું છે તે પ્રમાણે. ઇબ્રાહીમના સંદર્ભમાં બી એક વાત તમને કહેવાની રહી ગઈ, જે મેં તમને અગાઉ જ કહી હતી. ત્યારે સદોમનો રાજા તેની પાસે આવ્યો અને તેને ગિફ્ટ આપવા માંગી, ત્યારે પણ તેણે ના પાડી. મેં લાસ્ટ ટાઈમ પણ એક કલમ તમને કહેવાની મારી રહી ગયેલી, ઉત્પત્તિમાં છે તો તમને એ કહી દઉં. ઉત્પત્તિનું પુસ્તક, તેનો 15મો અધ્યાય, 14મો અધ્યાય, 21મી કલમ અને 23મી કલમ. ઝડપથી વાંચી જાઓ. અને સદોમના રાજાએ ઇબ્રાહીમને કહ્યું કે હા માણસો મને આપ, ને સંપત્તિ તું પોતે લે. અને ઇબ્રાહીમે સદોમના રાજાને કહ્યું કે યહોવા પરસ્પર દેવ, જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેની ગમ મેં પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે કે હું
હું સુતરી કે જોડાની વાદળી કે તારી કોઈ પણ વસ્તુ નહીં લઉં. હા, હું કંઈ પણ નહીં લઉં તારી પાસેથી. પછી રખેને તું કહે કે હા, ઇબ્રાહિમ મારાથી ધનવાન થયો હા, છે. રખીને તું એવું કહે કે હું તારાથી ધનવાન થયો છું. આઈ વિલ નોટ ટેક એનીથિંગ. તમે વાંચશો ને 16મા અધ્યાયની અંદર અને ઘણી બધી જગ્યાએ તમે વાંચશો, અતિશય પ્રભુએ તને સફળ કર્યો, એને પુષ્કળ ઢોરડાક આપ્યું. 13મો અધ્યાય ને તેની બીજી કલમ, ઇબ્રાહિમની પાસે ઢોર, રૂપું તથા સોનું ઘણું હોવાથી તે પુષ્કળ ધનવાન હતો. અને આપણે વાંચીએ છીએ 24મા અધ્યાયમાં તેનો એલિયાઝર તેનો ચાકર કહે છે કે મારા દેવે એને પુષ્કળ આશીર્વાદ આપ્યો છે, તેની પાસે પુષ્કળ ઢોરડાક અને સોનું રૂપું અઢળક તેને પ્રભુએ આપ્યું છે. એના દાસે વિના વિશે સાક્ષી આપી. આપણે યુસુફ વિશે વાંચીએ છીએ 39મા અધ્યાયની અંદર 3જી કલમ, અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે, તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે. આ જ વાત આપણે ઇઝરાયેલના સંદર્ભમાં બી જોઈએ છે. ઇઝરાયેલ એટલે ઇઝરાયેલ પ્રજાના સંદર્ભમાં બી જોઈએ છે. જો એક જ રેફરન્સ જોઈ લઈએ, વધારે નહીં. લેવીઓનું પુસ્તક એક કલમ જોઈ લો, 23મો અધ્યાય, નહીં 26મો અધ્યાય 9મી કલમ. અને હું તમારા પર કૃપા દ્રષ્ટિ રાખીશ હા, ને તમને સફળ કરીશ હા, ને તમને વધારીશ હા, અને તમારી સાથે મારો કરાર સ્થાપિત કરીશ. હા. આ ઇઝરાયેલના સંદર્ભમાં પ્રભુએ કહ્યું, હું શું કરીશ? કૃપા દ્રષ્ટિ રાખીશ, સફળ કરીશ અને વધારીશ. તો થ્રુ આઉટ તમે જોશો, જનરેશન ટુ જનરેશન, પેઢી દર પેઢી પ્રભુની આ ડિઝાયર છે, આ ઈચ્છા છે, હું સફળ કરીશ, સફળ કરીશ, સફળ કરીશ. બરાબર? તો સાધારણ ઘણીવાર આપણા કાનમાં મનમાં વાત લાવીને આવીને મૂકશે જ. જો તારામાં કંઈ સફળતા નથી, તારામાં કંઈ ઉન્નતિ નથી, તારી પાસે જ્ઞાન નથી, નથી તારી પાસે પૈસા, નથી તારી પાસે કોઈ સારી લાગવગ, નથી કોઈ તારી પાસે આવડત, શું કરશે? શું કરશે? વોટ આર યુ ડુઈંગ? કેવી રીતે આ સર્વાઈવ કરશે? અને આ એક વખત નહીં થશે. એક દિવસ, અઠવાડિયું, મહિનો, 6 મહિના, વર્ષ પછી આપણી હિંમત આપણે તૂટી જશે. પછી કે હા હા હા, તારી વાત સાચી છે. દેવના વચન પર ભરોસો ન મૂકવાના કારણે આ બને છે. બરાબર? કેમ બને છે આ? આપણે ક્લેમ કરતાં આપણને આવડતું નથી. આપણને ખબર નથી કે કેવી રીતે આને ક્લેમ કરવું, કેવી રીતે આ માર્ગમાં આપણી પાસે આવવું. તો આ વેઝ જે છે, આજે આપણે જોવાના છે, ધ વેઝ, જે માર્ગો છે, આપણે એ માર્ગમાં આવો અને માર્ગમાં ચાલો, તમને મળશે જ મળશે સફળતા. હું તમારા માટે થોડાક નામ લઈને આવ્યો છું, કારણ કે બધા એટલા બધા નામ છે મને યાદ નહીં રહે, એટલે હું તમારા માટે લખીને લાવ્યો છું. આ સદીની અંદર પણ જે પ્રભુએ લોકોને આશીર્વાદ આપ્યો, અને કેવડા પૃથ્વી પરના તમે મેં થોડાક ઉદાહરણ તમને બાઇબલમાંથી થોડાક તમને ઉદાહરણ આપ્યા કે કેવી રીતે તેઓને સફળ કર્યા, સફળના વચન આપ્યા અને સફળ પણ કર્યા. યાકૂબને બી સફળ કર્યો, યુસુફને બી સફળ કર્યો, ઇબ્રાહિમને સફળ કર્યો, કોઈને પ્રભુ બાકી રહી ગયો નહીં. ઇઝરાયેલના અપાયેલા વચન આ દિન સુધી પ્રભુ શું કરે છે? સફળ કરે છે. સૌથી વધારે સાયન્ટિસ્ટો ખબર છે શેમાં છે? જીવ. સૌથી વધારે સાયન્ટિસ્ટ શામાંથી આવે છે? યહૂદીમાંથી આવે છે. સૌથી વધારે આશીર્વાદ પ્રભુ કોને આપ્યો છે? પ્રજાઓની અંદર એઝ અ નેશન, જીવ. આ દિન સુધી પ્રભુ એ પૂરો કરતો આવ્યો છે. આટલી નાની પ્રજા છે, આખા વર્લ્ડની ઉપર રૂલ કરે છે. એ મારે વધારે કહેવું નથી, તમે જાણો જ છો. થોડાક નામ હું તમારા માટે લાવ્યો છું કે જે વિશ્વાસી હતા, પ્રભુને ડિવોટેડ હતા, કમિટેડ હતા, અને તેઓ મોટા મોટા સાયન્ટિસ્ટો પ્રભુએ બનાવ્યા, અને પ્રભુએ એ લોકો દ્વારા ઘણું બધું ઇન્વેન્ટ કર્યું. હું થોડાક તમને નામ કહી દઉં. સૌથી પહેલાં છે તો આઇઝેક ન્યૂટન. તમે જાણો છો આઇઝેક ન્યૂટન? પ્રભુને શું થયું? સર આઇઝેક ન્યૂટન કહેવામાં આવે છે. જેણે શું શોધી નાખ્યું? ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ તેણે શોધ્યું. બરાબર છે? હી ઇઝ અ બિલીવર, વિશ્વાસી હતો, અને જ્યાં એ મંડળીમાં હતો ત્યાં આગળ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ એ હતો, એનો હતો. તેણે એના કેવળ ગ્રેવિટેશનલ ફોર્સ એણે શોધ્યું, અને એના ગતિના નિયમો, હું સાયન્સ તો ભણાવવા નથી બેઠો અહીંયા, પણ ગતિના ઘણા બધા નિયમો, તમે જે એન્જિનિયરિંગ કરે તમને ખબર છે, ગતિના નિયમો તેણે શોધ્યા. અને આજે પણ એના પ્રિન્સિપલની ઉપર આ બધી વસ્તુ છે. આ ગાડી વાડી તમે જુઓ છો, પ્રિન્સિપલ કયા છે? આ જ પ્રિન્સિપલથી જાણે છે. તેણે જ એક વસ્તુ શોધી નાખી. બીજું, અર્થ કે જે અદ્ધર લટકે છે, કસ્સાને પકડ વગર લટકે છે, અદ્ધર છે, એણે આઇઝેક ન્યૂટને શોધ્યું. કસ્સોનો ટેકો નથી. કઈ કલમના આધારે જો એણે શોધ્યું છે? જો નીતિ અયુબનું પુસ્તક 26મો અધ્યાય 7મી કલમ.
જરા ઝડપથી વાંચી જજો, કારણ કે હું બહુ ફટાફટ બોલીશ, નહીં તો મારું જે વચન આપવાનું છે તે રહી જશે. હું ખાલી મેન્શન કરીશ, તમે ખાલી વાંચીને જતા રહો આગળ. 26:7 અયુબ 26:7 મળ્યું? હા હા, પૃથ્વીને કેવી લટકાવે છે? હા, જ્યારે શોધાયું તો વર્ષો પછી શોધાયું. કોઈ કહેતું હતું કે તેને કોઈના પર હેંગ કરેલી છે, કોઈ કહેતું હતું તેને નીચે પાયા છે, પણ દેવનું વચન વર્ષો પહેલાં, અયુબનું પુસ્તક સૌથી જૂનામાં જૂનું પુસ્તક છે, ત્યાં નોંધવામાં આવ્યું સૌથી પહેલાં. કેવી રીતે પૃથ્વી કેવી લટકે છે? અધર. ઇટ ઇઝ બાય ધ ગ્રેવિટેશનલ ફોર્સથી એણે શોધ્યું આઇઝેક ન્યૂટને, કે દરેક જેટલા બી ગ્રહો ને બધા છે એકબીજાના ગુરુત્વાકર્ષણ બળથી એકબીજાની સાથે જકડાયેલા છે, અને તેઓ નિરંતર એકબીજા ફેંકાયા કરે છે, તો પણ તેઓ લટકે છે કેવા? અંદર. વિધાઉટ એની સપોર્ટ, વિધાઉટ એની બેઝ, વિધાઉટ એની પિલ્લર તેણે શોધી નાખ્યું. બીજો છે જેમ્સ યોંગ સિમ્પસન, એનું નામ છે. એ બી પ્રભુનો સેવક, સાથે સાથે વિશ્વાસી અને મોટો સાયન્ટિસ્ટ. તેણે શું શોધ્યું ખબર છે? ક્લોરોફોર્મ. શું શોધ્યું? ક્લોરોફોર્મ તેણે શોધી નાખ્યું. જેનેસિસ 2:21 પ્રમાણે એણે શોધ્યું. ઉત્પત્તિ 2 અધ્યાય 21મી કલમમાં જ્યારે દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો, અને એના ઉપરથી એને પ્રેરણા થઈ કે કઈક એવી બાબત છે કે માણસને ભર ઊંઘમાં નાખી શકાય છે. એના આધારે તેણે ક્લોરોફોર્મ શોધ્યું. આ એની સાક્ષી છે, તમે વાંચજો, કશે બી શોધ તમને મળશે, એની બાયોગ્રાફી મળશે, ગૂગલ પર મળશે. આ બધું હું આમ નથી કહેતો. આ બધા વિશ્વાસીઓ છે. જેટલી બી સાયન્સ દ્વારા દેન આપવામાં આવેલી છે તેમાં વિશ્વાસીઓનો ફાળો છે, બિલીવરનો ફાળો છે, જ્યુસનો ફાળો છે. એમ જ આ બધું નથી બન્યું વાલા, આ બધી વસ્તુ આપણી પાસે હાથમાં નથી આવી. પછી બીજો છે કે ચાર્લ્સ ટોવન્સ, તેણે શું શોધી કર્યું? લેસર શોધી નાખી. જે રેસ આવે છે ને બધી, લેસર તેણે શોધી. પછી છે એક છે વિલ્હેમ રેન્કટન, જેણે એક્સરે મશીન શોધી, જેના કારણે આપણે એક્સરેના ફોટા પાડી શકીએ છીએ. પછી છે બ્લેઝન પાસ્કલ, તેણે શું શોધ્યું? ઇલેક્ટ્રિક કેલ્ક્યુલેટર શોધ્યું, જેનાથી આપણે ગણતરી કરીએ છીએ. આ બધા વિશ્વાસીઓ અને મંડળીના સારામાં સારા કામ કરવાવાળા, એવા મંડળીની અંદર પ્રભુ વચન પણ આપવાવાળા, દેવના વચન પર આધાર રાખનારા અને વચન પ્રમાણે તો ચાલનારા, તેવા બધા વિશ્વાસી હતા. બીજું છે આર્થર એડિંગ્ટન, જેણે ન્યુક્લિયર ફ્યુઝન શોધ્યું. જે ન્યુક્લિયર બોમ્બ બને એની સૌથી પહેલી જેની કેવી રીતે એકબીજા અણુ પરમાણુની વચ્ચે એ જે ફ્યુઝન થાય છે, તો તમે જાણતા હોય તો ન્યુટ્રોન ઇલેક્ટ્રોનની વચ્ચે એક જાતનું ફ્યુઝન થાય છે, અને એના કારણે બ્લાસ્ટ થાય છે. એક અણુ બીજાની સાથે ટકરાવા દ્વારા એ શું થાય છે? વિભાજિત થાય છે, અને ઘણા બધા અણુ પરમાણુ એવી રીતે ડેવલપ થાય છે. એનું નામ શું છે? જોન્સ ગ્યુટનબર્ગ. ના, માફ કરજો, એનું નામ છે આર્થર એડિંગ્ટન. પછી લિયો સ્વિટ્ઝર્લેન્ડ, જેણે ન્યુક્લિયર પ્રોગ્રામમાં, જે અમેરિકાની અંદર સૌથી પ્રથમ મેનહેટન નામનો પ્રોગ્રામ બન્યો કે જ્યાં આગળ ન્યુક્લિયર બોમ્બ બનાવ્યો, તેનો તે હેડ હતો, તે પણ વિશ્વાસી હતો. પછી છે જોનેસ ગ્યુટનબર્ગ, જેણે પ્રિન્ટિંગ પ્રેસ શોધ્યું, પ્રિન્ટિંગ મશીન, જ્યાંથી સૌથી પહેલાં પ્રિન્ટિંગ શરૂઆત થઈ, એણે શોધી નાખ્યું, એવી વિશ્વાસી હતો. પછી ક્રિસ્ટોફર કોલમ્બસ, કે જેણે અર્થ જે છે દુનિયા કે ગોળ છે તે તેણે શોધી નાખી. યશાયા 40:22 આધારે તેણે એ વસ્તુને શોધી. પછી ગર્ગ કીથ કરીને છે, એ બી સાયન્ટિસ્ટ છે અને પ્રભુનો દાસ છે, એણે શોધ્યું લેસર પ્રિન્ટર, એણે શોધી નાખ્યું. પછી વાઇલ્સ કેરિયર જે છે, જેણે રેફ્રિજરેટર શોધ્યું દેવના વચન પ્રમાણે. અયુબમાંથી તેણે એ શોધ્યું કે કેવી રીતે ઠંડુ થાય છે, કેવી રીતે બરફ બને છે, પાણી કેવી રીતે બરફ બને છે. વચન શું કહે છે? તું તારા નસકોરાથી પાણીને થીજાવી નાખે છે. જો એ કલમ પણ છે, અયુબ 37:10 વાંચો. અયુબ 37:10. હા, ઈશ્વરના શ્વાસથી શું કરે છે? હિમ. હા, તમે જો એના 38મો અધ્યાય બી વાંચશો ને તો ત્યાં આગળ ઘણી વસ્તુઓ પ્રભુએ લખેલી છે. તમે તમારા સમયમાં 38મો અધ્યાય આખા વાંચી જજો. 22મી કલમ, શું તું બરફના ભંડારમાં બેઠો છે, અથવા કરાનો ભંડાર તું શું જાણે છે? શું જ્યાં બરફ બને છે કેવી રીતે બને છે, શું એ તું જાણે છે? જ્યારે અયુબને આ વિશે પૂછવામાં આવ્યું. 30મી કલમમાં કહે છે પાણી તો જાણે પથ્થરની માફક ઠરી જાય છે. તો આ આપણો દેવ કરે છે, પરંતુ દેવે એક જ્ઞાન આ લોકોને આપ્યું જેથી કરીને તેઓએ આ બધી શોધો કરી. પછી એક છે માઇકલ, તેણે વોટર અંડર સી, સમુદ્રની અંદર માર્ગો છે, તેણે શોધી નાખ્યું. અયુબ 38:8 પ્રમાણે.
અથવા કહે છે કે જાણે ગર્ભસ્થાનમાંથી નીકળ્યો હોય એમ સમુદ્ર દ્રશ્ય આવ્યો, ત્યારે તેણે બારણા બંધ કોણે કર્યા. જળ નિધિઓ તેણે શોધી. ખાલી સમુદ્રની અંદર પાણી છે એટલું જ નથી, પણ એની નીચે એટલે સમુદ્રની અંદર પાણી છે એ તેણે શોધી નાખ્યું અને ફૂટી નીકળી. આપણે પિત્તરના પત્રની અંદર વાંચીએ છીએ, પહેલું પિત્તરના 3જા અધ્યાયની અંદર મારા ખ્યાલથી, પૃથ્વી પાણીથી બંધાયેલી છે અને પાણીમાં બંધાયેલી હતી, અને જ્યારે તેણે છૂટી મૂકી ત્યારે સર્વ પાણીઓ વરસાદ વરસ્યો, જેની અંદર પહેલું પૃથ્વી જે હતી પહેલાં તે નાશ પામી. કોઈક સાયન્ટિસ્ટોએ એવું શોધી નાખ્યું છે કે આ 2000 વર્ષ જે શરૂઆતમાં આટલું લાંબુ જે આયુષ્ય હતું ને, બિકોઝ ઓફ દેટ વોટર, એ પાણીને કારણે હતું, કે જેના કારણે એટમોસ્ફિયર એવું બંધાયેલું હતું. એ પાણીને પ્રભુએ દૂર કર્યું. બીજું, આકાશની અંદર અંતરિક્ષની અંદર પણ પાણી શોધવામાં આવ્યું છે. દેવના વચન પ્રમાણે તો પહેલાંથી આપેલું છે. સાયન્ટિસ્ટોએ હમણાં શોધ્યું કે પુષ્કળ પાણી અંતરિક્ષની અંદર છે. દેટ ઇઝ અ વોટર. પછી મોબાઈલ તમે જો છો, જે મોટોરોલા મોબાઈલ કોણ શોધ્યો? એ બી વિશ્વાસી શોધ્યો. જીઉસ વિશ્વાસી હતો. આજે બી એની કંપની ક્યાં છે મોટોરોલાની, એ મોબાઈલની? ઇઝરાયલની અંદર છે. એનું નામ શું છે? માર્ટિન કોપર. એવી સાયન્ટિસ્ટ છે કે જેણે મોબાઈલ શોધ્યો. અને મેથ્યુ મોરે, જેણે ટ્રેક શોધ્યા. એ માંદો હતો અને કોઈ કહે આ પ્રમાણે સેવક આવી પણ બાઇબલ વાંચ્યું નહીં, એને આગળ વાંચતા થતાં એને શોધ્યું કે સમુદ્રની અંદર બી માર્ગ હોય છે. ખેતરમાં નહીં, અહીંયા તો આપણે માર્ગ પગદંડીથી બને છે, પણ સમુદ્રમાં કેવી રીતે બને છે? એને કીધું, એણે બી આ વચન પ્રમાણે કીધું છે. 38:16 મેં જેમ તમને વંચાયું અત્યારે, 38:16. હા હા, ઇંગ્લિશમાં છે ટ્રેક શબ્દ લખવામાં આવેલો છે અને વેઝ શબ્દ છે ઇંગ્લિશની અંદર. ડુ ફાઇન્ડ ધ ટ્રેક ઇન ધ સી, એમ છે. શું તું માર્ગો જાણે છે? આ પછી શરૂઆતમાં તે વહાણ લઈને નીકળ્યો અને બધા રસ્તાઓ તેણે શોધ્યા, અલગ અલગ જગ્યાના, સમુદ્રના વાત કરું છું. તો આ બધા પ્રભુના દાસો તો અમારી પાસે બહુ બીજા બધા ઘણા છે, તમે જાતે જોજો, સમય તો નથી. બટ આ બધા સાયન્ટિસ્ટો, બધા જે લોકોએ બધી શોધો કરી, થ્રુ પ્રોસ્પરિટી બાય ગોડ. દેટ ઇઝ માય પોઈન્ટ. ન કેવળ આટલું, પરંતુ ઘણા બિઝનેસમેનો, મોટા મોટા સીઓ જે થયા અને જેઓએ કંપની સ્થાપી, તેઓ પણ પ્રભુના દાસો હતા અને સેવકો હતા. અને તેઓએ મોટી મોટી કંપની સાંભળી. તમે કોલગેટનું નામ સાંભળ્યું છે? કોલગેટ પેસ્ટ. હી વોઝ અ બિલીવર. એક નાનો ગરીબ છોકરો હતો એની કદાચ તમે સ્ટોરી મળે ને તો તમે વાંચજો, કદાચ યુટ્યુબ પર હોય કે ગૂગલમાં હોય તો જોજો. નાનો છોકરો હતો અને 17 વર્ષની 18 વર્ષની ઉંમરની અંદર બિઝનેસ શરૂ કરવાની તેની ઈચ્છા હતી, પરંતુ એ સફળતા નહોતી મળી. 19 વર્ષની ઉંમરમાં એક શું કહેવાય, નાવિક, એને શું કહેવાય છે, કેપ્ટન, એને મળ્યો. સુવાર્તા આપી. સુવાર્તા દ્વારા વિશ્વાસ કર્યો, નવો જન્મ પામ્યો. 4 વાત તેણે તેને શીખાડી અને એણે ગાંઠ બાંધી દીધી. સૌથી પહેલાં, ગીવ યોર હાર્ટ ટુ ધ લોર્ડ. ધેટ ઇઝ ફર્સ્ટ થિંગ હી લર્ન. એ શીખ્યો. શું પહેલી? તારું હૃદય પ્રભુને સોંપી દે. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડલી, ફાઇન્ડ ધ વિલ ઓફ ગોડ. પ્રભુની ઈચ્છા જાણ અને તે પૂરી કર. દેટ ઇઝ સેકન્ડ થિંગ એને કીધી. થર્ડ વર્ડ, ડિપેન્ડ અપોન ધ લોર્ડ. પ્રભુની ઉપર આધાર રાખ. નોટ યોર એફર્ટ, નોટ યોર નોલેજ. આ ત્રીજી વસ્તુ શીખાડી, કીધી એને. અને ચોથી વખત, તારો દશાંશ તું પ્રભુને આપજે. આ 4 વાત એને કહેવામાં આવી. આ મારી વાત નહીં, ગૂગલ પર છે, તમે જોઈ લેજો. 4 વાત તેણે બાંધી દીધી અને તેણે સૌથી પહેલાં સાબુ બનાવ્યા. સાબુ બનાવીને એણે વાંચવાનું શરૂ કર્યા. ધીમે 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 તેણે કોલગેટ બનાવી. 1878ની લગભગ આ વાત છે. ત્યારથી લઈને એટલું બધું દેવે એને આશીર્વાદ આપ્યો, એટલું બધું આખા વર્લ્ડમાં કોલગેટ છે. સૌથી પહેલાં તો 10% પ્રભુને આપતો. પછી એણે જોયું કે પ્રભુએ આશીષ આપ્યું, 20% એને આપવાનું શરૂ કર્યું, 30%, 50%. જ્યારે તે મર્યો ત્યારે 90% પ્રભુને આપી દેતો અને 10% પોતાના માટે રાખતો. આ એની સાક્ષી છે. જેટલું એણે પ્રભુને આપ્યું, પ્રભુ મલ્ટિપલ કરતો જ ગયો. એને પુષ્કળ હાઈ લેવલ પર પ્રભુ એને બેસાડ્યો. વિશ્વાસી હતો. એનું નામ હું તમને આપું, જેણે કોલગેટ બનાવી, કોલગેટ કંપનીના, વિલિયમ કોલગેટ એનું નામ છે. શું છે? હા, વિલિયમ કોલગેટ. બીજો એક છે જ્હોન ડી રોકફેલર, જેણે ઓઇલ અને પેટ્રોલિયમની મોટી જે એની અંદર એણે નાખી, સૌદીમાં ને બધી જગ્યાએ, અને તેણે પેટ્રોલ શોધ્યું અને એની ફેક્ટરીઓ એણે નાખી અને બિઝનેસ એણે નાખ્યો. જ્હોન ડી ફેક્ટર નામ છે એનું. થર્ડ જે છે સેમ વેલ્ટન, જેણે વોલમાર્ટ નામની કંપની ઊભી કરી. વોલમાર્ટ તમે જાણો છો?
સૌથી મોટી કંપની છે આખા વર્લ્ડમાં, યુએસની કંપની છે વોલમાર્ટ, કે જ્યાં આ સુપર સ્ટોર જેવું સુપર માર્કેટ કેવું આવે છે તેવું. હી વોઝ અ બિલીવર, સ્ટાર્ટિંગ બાય ધ એકદમ નાનાથી શરૂઆત કરી, પણ પ્રભુ પર આધાર રાખ્યો, પ્રભુ પર વિશ્વાસ મૂક્યો અને જીવન પ્રભુના માટે એણે જીવ્યો. પ્રભુ એને બ્લેસિંગ આપ્યું. એવું નહીં સમજો પ્રભુ તમને સાદો સંત બનાવીને હિમાલય પર મોકલી દેશે, જોલો પકડાઈ દેશે ને. ડોન્ટ થિંક સો. ગ્રેટ થોટ ફોર યુ. પ્રભુ તમારા માટે પુષ્કળ મોટા વિચારો. હા, આપણે એની સેવા કરવાની છે, આપણું કામ કરવાનું છે સાક્ષી, પણ જો તમે ફિલ્ડમાં જો, વર્લ્ડમાં જો, તો લોર્ડ વિલ શ્યોરલી બ્લેસ યુ. તમને ખરેખર તમને તે આશીર્વાદ આપશે. બીજું છે ટોફટ કેથી. ઇટ્સ અ લેડી, સી ઇઝ અ લેડી. ફાસ્ટ ફૂડની ચેઇન આખા ઇન્ટરનેશનલ લેવલ પર એણે મૂકેલી છે, ટોફલ કેથી એમ નામ. પછી જે બ્લેક માઇક્રોસી અને શૂઝની એણે એક બનાવ્યા, અને એવા શૂઝ આજે કોઈની પાસે નથી, અને મોટી મોટી એની ચેઇન છે, ફેક્ટરીઝ છે, અને એણે પ્રોસ્પર છે અને સીઓ લેવલ પર છે. ટાઇકૂન કહેવાય એને, બિઝનેસ ટાઇકૂન છે આ બધા. પછી સ્ટ્રીવ માઇસ્પેન, જેણે ટેલિકોમ્યુનિકેશનની અંદર નામ પુષ્કળ કર્યું, ટેલિકોમ્યુનિકેશનની અંદર. પછી છે જુલિયન રિચર, જેણે ટેલિવિઝન એટલે ટીવી છે તેની અંદર એણે પુષ્કળ નામ કર્યું, અને આખા વર્લ્ડ વાઇડ તે ફેલાઈ ગયું. પછી છે જ્હોન વિલર્ડ, જેણે મેરિયોટ નામની જે હોટલ છે એની ચેન, મેરિયોટ હોટલ જોઈ છે? મેરિયોટ આપણા સુરતમાં બી છે, 5 સ્ટાર હોટલ, 7 સ્ટાર હોટલ, 9 સ્ટાર હોટલ. આખા વર્લ્ડની અંદર મેરિયોટની એની પોતાની બ્રાન્ચ અને ચેન છે. વોઝ અ બિલીવર. પુષ્કળ બધા તમને આપી શકાય એવા છે નામ, અને કહી શકાય એમ છે. મારો કહેવાનો આજ સાંજે તાત્પર્ય એમ છે, તે તમને શીર બનાવશે અને પૂછ નહીં. દેટ ઇઝ માય પોઈન્ટ. સમજ પડી? આ કલમ જે મેં તમારી આગળ ટાંકી, હું કદી જ ભૂલતો નથી એ કલમ. નેવર નેવર કદી જ નથી ભૂલતો એ કલમ. પુનઃનિયમ 28:13. કેમ? કારણ કે એ કલમ એણે મને આપેલી. ધીસ માય પર્સનલ રેફરન્સ છે, પ્રભુ મને આપેલી. વેન જ્યારે હું 14 જ વર્ષનો હતો, 14 કે 15 જ વર્ષનો હતો, અને આવી રીતે પ્રભુના દાસ આપતા હતા સંદેશો, અને તેમાંથી આ કલમ પ્રભુએ મને આપેલી. અને એ કલમ અક્ષરશઃ પ્રભુ પૂરતો કરતો ગયો. મેં જોયું છે આ બાઇબલ સ્ટડીના અંતમાં હું તમને આના વિશે થોડું, મારા સાક્ષી તો મેં આપી છે ઘણી વખત, બટ ઇન માય ફિલ્ડ એના વિશે હું તમને ઘણી વાત કહીશ ડિટેલમાં. ઘણા બધા મને ઇન્વિટેશન આપે છે અમારા સમાજમાં, અને અમારા ઘણી જગ્યાએ જો ઓળખે છે કે તમે તમારો જે બિઝનેસ એક્સપિરિયન્સ છે, કેવી રીતે પ્રભુએ તમને આટલી બધી પ્રોસ્પરિટી આપી, તમે શેર કરો. હું નથી જોતો કેવા, મેં કદી કોઈને કીધું નથી, પણ તમારી સાથે વહેંચીશ. બરાબર? પ્રભુના તમે લોક છો, તમારી સાથે વહેંચીશ. વર્લ્ડલી લોકોના માટે મારું એ કામ નથી કે મારે વહેંચું, પણ તમારી સાથે હું જરૂર વહેંચીશ, કે જે કે તમને એ અનુભવ તમને પણ કામ લાગશે. અને ક્યાં ક્યાં મેં ભૂલ કરી તે બી કહીશ, અને કેવી રીતે ભૂલ કરવા છતાં બી પ્રભુએ મને ભૂલની ક્ષમા આપીને ફરી પાછું રિકવર આપ્યું તે બી હું તમને કહીશ. તો ઘણી બધી વાત તમારી સાથે શેર કરીશ. તો આ મેં તમને બાઇબલમાંથી અમુક વાત કીધી, કેટલાક જે ફિલ્ડ જે પ્રેક્ટિકલ અનુભવ છે તે મેં તમને કીધી. એનો તાત્પર્ય શું છે? ઇટ ઇઝ નોટ અ સ્ટોરી. શું? ધીસ ઇઝ નોટ અ સ્ટોરી, ધીસ ઇઝ ધ વર્ડ ઓફ ગોડ. તમે જો આને દેવનું વચન તરીકે સ્વીકારશો તો આ તમારું થશે. તમે એને દેવનું વચન તરીકે સ્વીકારો, નોટ બાઇબલ. દેવનું વચન તરીકે સ્વીકારો. એક્સેપ્ટ એઝ ધ વર્ડ ઓફ ગોડ. ઘણા લોકો આને બાઇબલ જ કહે છે, આનું નામ બાઇબલ છે, પણ દેવનું વચન તરીકે એને એક્સેપ્ટ કરો. એનો કાનો કે માત્ર બી જશે નહીં, આકાશ ને પૃથ્વી જતા રહેશે, પણ શું કહે છે પ્રભુ? કાનો કે માત્ર બી જશે નહીં. તો પ્રભુ એમાં તમને સહાય કરશે. વધારે નહીં કહું, 10-15 મિનિટ લઈશ તમારી. જો કે વચન અપાયું નથી વધારે, પણ વચન થોડુંક આપણે જોઈ લઈએ. તો વોટ ઇઝ ધ વેઝ, વોટ ઇઝ ધ મેથડ, વોટ ઇઝ ધ સ્ટેપ્સ? કેટલાક સ્ટેપ્સ છે, મેથડ છે, અને કેટલીક બાબત છે કે જેને એમાં આપણે આવવું પડે છે. સૌથી પહેલાં એમાં છે સિકિંગ. શું છે? શોધવું. શું છે? શોધવું. દેટ ઇઝ ધ ફર્સ્ટ. એટલે મેં તમને એક ગીતશાસ્ત્ર 105 અને 4 કલમ વંચાઈ, તેને શોધો. શરૂઆત કરીએ, ઝડપથી જોઈ લઈએ. માથીની સુવાર્તા 5મો અધ્યાય 33મી કલમ. મેથ્યુ ચેપ્ટર 5 વર્સ 33. જેને મળે તે વાંચે. છઠ્ઠો અધ્યાય 33મી કલમ. માથી 6:33. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, હા, એટલે એ બધા મના પણ તમને અપાશે. હા, બધું તમને આપવામાં આવશે, પણ વસ્તુ છે શોધો. શું કીધું? હા, તેને શોધો. પછી શું કહે છે? તેના રાજ્યને. પછી
તેના ન્યાયપણાને શોધો. ત્યાં આગળ શું કહે છે? તેને શોધો. તેના ગીતશાસ્ત્ર 105 અને 4, તેને શોધો, તેના સામર્થ્યને શોધો, અને પછી શું કહે છે? તેનું મુખને શોધો. ફર્સ્ટ ઓફ ઓલ તેને શોધો એટલે પહેલાં તો તેને પામો. જો વિશ્વાસી છો તો તમે તેને પામેલા છો, તો તમે તેને શોધેલો છે. જો તમે તેને નથી શોધ્યો તો તમારો પાછળનો ભાગ લાગતો વળગતો નથી. એના રાજ્યમાં પણ નહીં, એના ન્યાયપણામાં પણ નહીં. સૌથી પહેલાં શું કરવાનું છે? એને શોધવાનું છે. ફર્સ્ટ સીક હિમ. ત્યાર પછી જ તમે એનું સામર્થ્ય શોધી શકશો કે જે તમને બળ આપશે કામમાં બધામાં. અને તેનું મુખને શોધો એટલે શું ખબર છે? તેનું મુખ શોધો એટલે તેની ઈચ્છા શોધો. શું શોધો? મુખ શોધો એટલે એની ઈચ્છા શોધો. એ બધું પછી આવે. સૌથી પહેલાં તેને શોધો. તે આપણામાંના કોઈનાથી પણ દૂર કે વેગળો નથી. ક્યાં વાંચીએ છીએ? પ્રેરિતોની કૃત્યો 17મો અધ્યાય, એક્ટ્સ ઓફ ધ અપોસ્ટલ ચેપ્ટર 17, 27મી કલમ. વાંચો. હા હા, કોઈનાથી વેગળો નથી. શું કહે છે? તેઓ ઈશ્વરને શોધે, કદાચ તેઓ તેને ફમસોસીને પામે. ટુડે આઈ એમ હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ. પહેલી વાત, શું તમે એ પ્રભુને પામ્યા છો? અહીંયા જ્યારે આપણે વચન આપીએ છીએ મોટે ભાગે એ વિશ્વાસીઓના માટે આપીએ છીએ, આપણા અવિશ્વાસીઓના માટે નથી આપતા. તેમ છતાં અમે યાદ કરાવીએ છીએ કે તમે પ્રભુ સાથે સમાધાન કરી લો, પાપોની માફી પામી લો અને પ્રભુને અંગત તારનાર તરીકે સ્વીકારી લો, તમારું જીવન એને સોંપી દો. ત્યાર પછી જ એના વચનની તમને સમજ પડશે, આપણી સંગત પણ તમને મજા આવશે. એ વગર તમને નહીં ખબર પડે. એટલે સૌથી પહેલાં પ્રભુને શોધો, અને પ્રભુને શોધેલા હશો તો જ તમે પ્રભુની બાબતોની અંદર, એટલે તમારી બાબતોમાં તમે પ્રભુને વધારે શોધશો. તે તમારા કોઈનાથી પણ વેગળો નથી. હિબ્રુનો પત્ર 11મો અધ્યાય. હવે થોડું ઝડપથી આવો. 6ઠ્ઠી કલમ. વાંચો ઝડપથી. વિશ્વાસ વગર બનતું નથી. અચ્છા, હા. ખંતથી તેને શોધે છે. હા, તેઓ તેને શોધે છે. તેને શું આપે છે? તે શું આપે છે? સમજ પડી ને? દેટ ઇઝ ધ રેમેડી. ફર્સ્ટ ઓફ ઓલ શું કરવો? તેને શોધો, તો જ તમને શું મળશે? આ ફળ મળશે, અધરવાઇઝ નહીં. સમજ પડી? અને એ આપણે વિશ્વાસથી માનીએ છીએ. અચ્છા, હવે 34માં આવો. ગીતશાસ્ત્ર 34. આપણે આ જ વાત લખેલી છે. ગીતશાસ્ત્ર 34, 10મી કલમ. ઝડપથી. હા, સિંહના બચ્ચાને તંગી પડે છે, ભૂખ વેઠવી પડે છે. હા, જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની, વોટ અ વન્ડરફુલ, જેઓ તેને શોધે છે. તો તમે એને શોધો. પહેલાં તો તારણના માટે શોધી ગયા, અને આપણે વાંચીએ છીએ માથીની સુવાર્તાના 7મા અધ્યાયની અંદર જ એ વાત લખેલી છે. શોધો તો તમને જળશે, ઠોકો તો તમારે સારું ઉગાડવાનું છે, માગો તો તમને મળશે. આ વાત પ્રભુએ પોતે જ કરી 7મા અધ્યાયની માથીની સુવાર્તામાં. તો શોધવું તો તમારે પડશે જ. પહેલાં પ્રભુને શોધો, પછી તમારી બાબતના માટે પ્રભુને શોધો. હા, ભાઈ અહીંયા અદ્ભુત છે, આ સમજો. તારણના માટે તો આપણે પ્રભુને શોધીએ, તારણ પામી ગયા. બટ તમારી દરેકને મેટરના માટે તમે પ્રભુને શોધો. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ દેટ. અભ્યાસના માટે પ્રભુને શોધો, ધંધાના માટે પ્રભુને શોધો, ખેતરમાં પ્રભુને શોધો, નોકરીમાં પ્રભુને શોધો, મિનિસ્ટ્રીમાં છો પ્રભુને શોધો. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ દેટ. સમજ પડી? પ્રભુને શોધો. એ જ વાત આપણે ગીતશાસ્ત્ર 105માં અને 4થી કલમમાં છે, તમે નહીં કઢાવો, વાંચી ગયા છે. એટલે યહોવા તેના સામર્થ્યને શોધો, સદા તેને મુખને શોધો. હવે શોધવું જે છે ને, એની ડેફિનેશન શું છે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ શોધવું? સિકિંગ. શું તમે હાઇડ એન્ડ સીક એટલે સંતા કોકડી રમતા હતા નાના હતા તારે? સંતા કોકડી રમતા હતા તો તમે તમારી આંખ બંધ કરી દે કોઈને, પછી બધા સંતાઈ જાય. પછી તમારે જેણે આંખ બંધ કરી દીધી અને જેનો ના હોય એને શોધવું પડે. તો તમે ઊભો બસો થાય?
શું કરવું પડે? જવું પડે ને, પણ બીક લાગે, આમ જઈ પેલો છપ્પો મારી દેશે. રમતા હતા કે નહીં? અમે તો રમતા હતા સંતા કોકડી. શીખ, આપણે શોધવું પડે છે. ગો, ડિસ્કવર, શોધવું પડે છે, જવું પડે છે આપણે ડિપેન્ડ થવાના માટે. તો અહીંયાથી આ રહસ્ય સંતાયેલું છે. પરંતુ દેવના વચનની અંદર પુષ્કળતાથી આપેલું છે. હું તમને હવે થોડું આપીશ, તમે જોઈ લો. પહેલાં કાળ વૃત્તાંતમાં આવી જાઓ. એને શોધવું એકચ્યુઅલ છે શું? ઘણી જગ્યાએ લોકો કહે છે શોધો પ્રભુને, બટ ઇન હિઝ વર્ડ, ઇન ધર વર્ડ, તેઓના શબ્દમાં શોધવું એટલે ખરેખર શું છે તે પહેલાં કાળ વૃત્તાંતના અને બીજા કાળ વૃત્તાંતની અંદર આપવામાં આવ્યું છે. કારણ કે ત્યાં આગળ આ વર્ડ સ્પેસિફિક મિનિંગમાં લખવામાં આવેલો છે. ઇન ધ ડિફરન્ટ પ્લેસીસ, ઇન ડિફરન્ટ સિચ્યુએશન, દરેક જગ્યામાં, દરેક પરિસ્થિતિની અંદર આ શબ્દ ત્યાં નોંધેલો છે. ત્યાં આગળ શોધવું, જેથી આપણને એની પૂરેપૂરી ગંભીરતા ખબર પડે છે કે શું કરવાથી અથવા શોધાય છે, અથવા મેં શોધવું એટલે ખરેખર થાય છે શું. દાઉદને સૌથી પહેલાં પ્રભુએ સમજાવ્યું. પહેલાં કાળ વૃત્તાંત 13મો અધ્યાય 3જી કલમ. ઝડપથી આવો. હવે ઇમ્પોર્ટન્ટ છે. 10 મિનિટ થોડી તમારી ધ્યાનથી તમારી લઈશ. તમે બરાબર ધ્યાનથી કોન્સન્ટ્રેટ કરીને લખજો. ફર્સ્ટ ક્રોનિકલ્સ ચેપ્ટર 13 વર્સ 3. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. કેમ કે દાઉદે કીધું, જો તમે આગલી કલમ વાંચશો ને તો દેવનો કોષ આપણી પાસે ફરીથી લાવવાને તેઓ એકઠા થયા. બીજી કલમમાં દાઉદ ઇસ્રાયેલની આખી સભાને કહ્યું કે જો સારું લાગે ને જો આપણા દેવની મરજી હોય તો આપણે કોષ જે છે, કરારનો કોષ, તેને લઈ આવીએ. તમે વાંચશો ને સમુએલના પુસ્તકની અંદર કોષનું હરણ થઈ ગયેલું, કોષ લઈ ગયેલા ફલિસ્તીઓ. પછી ઘણા સમય સુધી તે દૂર રહ્યો. દાઉદને ખબર હતી આ કોષ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ટેબરનેકલમાં જે કોષ હતો તે કવનન્ટ હતો, એમાં કરાર હતો, એની ઇમ્પોર્ટન્સ એને ખબર હતી. આર્ક ઓફ ધ કવનન્ટ, એને પાછો લાવવાના માટે એનું મન એકદમ તરપાત હતું. કેમ? ત્યાંથી ખબર પડતી હતી શું? વિલ, પ્રભુની ઈચ્છા, પ્રભુનો અવાજ ત્યાંથી ખબર પડતી હતી. એટલે શું કહે છે આપણે? ત્રીજી કલમ, કેમ કે સાઉલના સમયમાં આપણે તેની પાસે પૂછવા જતા નહોતા. એ લોકો લઈ તો આવ્યા પણ કશે મૂકી દીધો એને, પણ ત્યાં પૂછવા જતા નહોતા. અચ્છા, એને લઈ આવ્યા એ લોકો. 15મો અધ્યાય 3જી કલમ વાંચો ઝડપથી. હા, ભેગા કર્યા. 16મો અધ્યાય 1લી કલમ. હા, લઈ આવ્યા તેઓએ. દાઉદે જે મંડપ બાંધેલો, સુલેમાન હજુ મંદિર તૈયાર નહોતું કરેલું, પણ દાઉદનગરની અંદર પોતાનો મહેલની સાથે એને ત્યાં આગળ મંડપ બાંધીને ત્યાં મૂકી દીધો. કશે જવા નહીં દેવું એને, અહીંયા બરાબર લઈને મૂકી દો. અચ્છા, શા માટે? 11મી કલમ. શોધો, અહીંયાથી એને ખબર પડી. એને શોધવાના માટે મારે એને લાવવું પડશે અને તે લઈ આવ્યો. અને આ જ વાત, આ જ કલમ, સેમ કલમ ગીતશાસ્ત્ર 105:4 લખેલી છે. યહોવા તથા તેના સામર્થ્યને તમે શોધો, સર્વદા તેના મુખને. શું મારી સામે જ રહેવું જોઈએ? હું આમ તેમ જઈશ નહીં, હું ત્યાંથી જ શોધીશ. પછી તો વાંચજો, ઘણી બધી વસ્તુ લખેલી છે ત્યાં આગળ. અને જ્યારે તેણે એના માટે વેદી બાંધવાની હતી, અને આપણે વાંચીએ છીએ 21મો અધ્યાય, મેં આગળ બી તમારી સાથે વાત કીધું છે, પ્રભુએ તેના દ્વારા તેની સાથે વાત કરી. 21મો અધ્યાય 28મી કલમ વાંચી જાઉં છું. અને ઓર્નન યબુસીની ખડીમાં યહોવાએ મને ઉત્તર આપ્યો છે, તે દાઉદે જોયું. અને 22મો અધ્યાયની 1લી કલમ, દાઉદે કહ્યું કે આ યહોવા દેવનું મંદિર છે ને ઇસરાયેલને સારું ધાન્યાર્પણની વેદી છે. એને ખબર પડવા માંડી એના ઘર સિવાય એને શોધી શકાશે નહીં, બીજે કોઈ રીતે શોધી શકાશે નહીં, માટે તે લઈ આવ્યું. અચ્છા, હવે આગળ જતાં શું કહે છે? 21મો અધ્યાયનો 19મી કલમ. આ 22મો અધ્યાય 19મી કલમ, પહેલું કાળ વૃત્તાંત 22મો અધ્યાય 19મી કલમ. આ દાઉદ કે છે તે સાંભળો, વાંચો. જીવ લગાડો, બસ આટલી જ વાત. હવે અહીંયા ઇંગ્લિશમાં શું છે ખબર છે? શીખ શબ્દ લખેલો છે. શું લખેલું છે ત્યાં આગળ? શીખ, શોધવું. ક્યાં લખેલો છે? તમારા દેવ યહોવાની ભક્તિ. ઇંગ્લિશમાં તો ભક્તિ શબ્દ નથી, શું છે? શીખ શબ્દ છે. એને શોધવામાં તમારું અંતઃકરણ લગાડો અને તમારો જીવ પણ તમે લગાડો.
આ જ વાત તેણે સલાહ કોને આપી? એના પોતાના દીકરાને આપી. 28મો અધ્યાય અને તેની 9મી કલમ. સુલેમાનને પણ આ જ વાત એણે કરી. પહેલું વૃત્તાંત 28 અને 9. ઝડપથી વાંચો. મારા પુત્ર સુલેમાન, હા તું તારા પિતાના દેવને ઓળખ હા અને સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજીખુશીથી તેની સેવા કર. હા કેમ કે યહોવા સર્વના અંતઃકરણોને તપાસે છે હા અને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. સમજે છે. જો તું તેને શોધશે તો તે તને જડશે. જો તું તેને શોધશે હા તો તે તને. આ સલાહ તેણે કોને આપી? આ જ સલાહવાલાઓ તમારે ને મારે લેવાની છે. જો આપણે તેને શોધીશું તો તે આપણને જળશે. તે આપણામાંના કોઈનાથી દૂર કે વેગળો નથી. હવે તારણની વાત નથી કરતા અહીંયા આપણા દરેક સિચ્યુએશનની, દરેક પરિસ્થિતિની, દરેક પ્રોબ્લેમની, આપણી એડવર્સિટીની, આપણે દુઃખમાં પડેલા હોય કે ત્યાં આપણે પાસે કશું નથી, ત્યાં પણ આ જ વાત લાગુ પડે છે. પ્રિન્સિપલ ચેન્જ થતો. જો તું તેને શોધશે તો તે તને, અને જો તું એને છોડી દેશે તો શું થશે? તે તને સદાને માટે તમને છોડી દેશે, તારો ત્યાગ કરશે. સમજ પડી? માટે એણે વાતને બરાબર સમજી ગયો સુલેમાન, તરત વાતને પકડી લીધી. જો ફરી 2 ક્રોનિકલમાં આવો, 7મા અધ્યાયમાં આ વાત તે લોકોને કહે છે. કોણ કહે છે? સુલેમાન. ઇબ્રાહિમ પાસેથી, દાઉદની પાસેથી તે શીખ્યો, દાઉદની પાસેથી તે પામ્યો. મારે બીજું કંઈ કરવાનું નથી. મારે મારા દેવનું મુખ શોધવાનું છે, મારે તેના સામર્થ્યને શોધવાનું છે, મારે તેને શોધવાનું છે. વાંચો 7મો અધ્યાય 14મી કલમ. ત્યારે જેઓ મારા લોક, જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે. બસ 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 આટલું. ત્યાં શું છે? શોધવું એટલે ભક્તિ કરવી. અહીંયા શું છે? શોધવું એટલે નમી જવું અને દુષ્ટ માર્ગોથી. સમજાય છે? ખાલી શોધવું શોધવું શોધવું, ઓ પ્રભુ મને તારી જરૂર છે, દેટ ઇઝ નોટ ધ વે ઓફ સિકિંગ. સિકિંગ મતલબ શું છે? નમ્ર થઈ જવું, દુષ્ટ માર્ગોથી ફરવું, ભક્તિમાં એની પાછળ પોતાનું અંતઃકરણ લગાડવું, એ છે સિકિંગ. જો હવે આગળ આવો, 11મો અધ્યાય 16મી કલમ. તેઓની પાછળ ઇઝરાયેલના સર્વ કુળોમાંથી જેઓએ ઇઝરાયેલના દેવ યહોવાને શોધવામાં પોતાના અંતઃકરણ લગાડ્યા હતા, હા તેઓ પોતાના પિતૃઓના દેવ યહોવાની આગળ યજ્ઞ કરવા સારું યરૂશલેમ આવ્યા હતા. હા 17મી કલમ. એ પ્રમાણે તેઓના આવવાથી યહૂદીઓનું રાજ્ય બળવાન થયું. હા બળવાન થયું. ફોર ધ સ્ટ્રેન્થ તેઓએ તેને શોધ્યો. કોણે? યાજકોએ. 13મી કલમ. અને બીજું કોણ છે? યરોબામ. અને યરોબામે ઠરાવેલા હતા 5મી કલમમાં રહાબામ. સુલેમાનનો દીકરો કોણ હતો? રહાબામ. તેના દીકરાએ પણ આ જ વાત પકડી અને તેણે પ્રભુને શોધવાનું ચાલુ કર્યું. પરંતુ તેણે પછી ભૂલ કરી. તમે વાંચજો તમારા સમયની અંદર. જો તમે પ્રોસ્પરિટીના સ્ટેપ શીખવા માંગો છો, મેં જે પ્રમાણે તમને હોમવર્ક કીધું, 1 ક્રોનિકલ અને 2 ક્રોનિકલ વાંચજો. પહેલું કાળ વૃત્તાંત અને બીજું કાળ વૃત્તાંત. દેર ઇઝ અ સ્ટેપ્સ ત્યાં આપવામાં આવેલા છે. જે રાજાઓએ તેનું મુખ શોધ્યું સફળ થયા, જે રાજાઓએ તેનું મુખ નહીં શોધ્યું નિષ્ફળ ગયા. 14 રાજા યહૂદીઓમાં આવી ગયા, 14 રાજા ઇઝરાયલમાં આવી ગયા. તમે સ્ટડી કરજો. આ દાઉદના સંતાનો સક્સેસ થયા, એટલે યહૂદીના જે રાજા હતા તેઓ સફળ થયા. દાઉદની સલાહ પ્રમાણે સુલેમાન, સુલેમાનની સલાહ પ્રમાણે રહાબામ, રહાબામની સલાહ પ્રમાણે યહોશાફાટ. તમે વાંચજો તે પ્રમાણે હિઝકિયા, હોશિયા, નહીં છેલ્લો રાજા યોશિયા સુધી. દે આર ફાઇન્ડિંગ, દે આર સિકિંગ. અચ્છા જોઈ લો. પછી પ્રભુને છોડી દીધું તો શું થયું? 12મો અધ્યાય 14મી કલમ. તેણે દુષ્ટતા કરી. હા કેમ કે યહોવાની ભક્તિ કરવામાં તેણે મન લગાવ્યું નહીં. હા, તો આપણે ઇંગ્લિશમાં છે સિકિંગ. જે ભક્તિ શબ્દ છે ને, તો સિકિંગ શબ્દ છે ઇંગ્લિશમાં. તેણે પ્રભુને છોડી દીધો અને દુષ્ટતા કરી. તમે જોજો આગળ તેની પાસેથી રાજ્ય લઈ લેવામાં આવ્યું. અચ્છા હવે તમે વાંચી જાઓ 14મો અધ્યાય 4મી કલમ. આસા રાજા વિશે ત્યાં છે. આસા રાજા. તેણે યહૂદાને તેઓના પિતૃઓના દેવ યહોવાની ઉપાસના કરવાનો ને તેના નિયમ તથા આજ્ઞાઓ પાળવાનો હુકમ કર્યો. હા, આ કોણે કર્યું? આસા રાજાએ કર્યું. અહીંયા પણ જે ઉપાસના શબ્દ છે ને 4મી કલમમાં, ઉપાસના, ત્યાં શું છે? શીખ શબ્દ છે. શું છે? શીખ. શોધ્યો. ઉપાસના, ભક્તિ. ખાલી સિકિંગ નથી. અહીંયા ગાડી એના સિકિંગની પાછળનો જે મિનિંગ છે તે આપેલો છે. તેણે ભજનમાં, આરાધનામાં
મન લગાડ્યું. આ મતલબ છે. આપણે કેટલો સમય પ્રભુનું ભજન કરીએ છીએ, કેટલો સમય આરાધના કરીએ છીએ, કેટલું સમય તે પ્રાર્થનામાં વિતાવીએ છીએ. આસ્ક યોર સેલ્ફ. ધેન યુ આસ્ક કે પ્રભુ કેમ સફળતા નથી આપતો, કેમ પ્રભુ સફળતા નથી? કારણ કે આપણે એમણે મન લગાડતા નથી, એના આપણે એની પાસે જતા નથી. અચ્છા, 15મો અધ્યાય બીજી કલમ. આસા રાજા વિશે 15મો અધ્યાય બીજી કલમ, ઝડપથી. હવે લાંબી મુદત સુધી ઇસ્રાએલીઓ ખરા દેવને ભજતા ન હતા. હા, તેમને બોધ કરનાર યાજક ન ના ના, બીજું કાળવૃત્તાંત 15મો અધ્યાય બીજી કલમ. તે આસાને મળવા ગયો. હા તેને કહ્યું, આસા અને સર્વ યહૂદા તથા બિન્યામીન મારું સાંભળો. હા, જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો, જ્યાં સુધી યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. ત્યાં સુધી રહેશે. જો તમે તેને જો શોધશો તો તે તમને તો મળશે. પણ જો તમે તેને તરશો હા, તો તે તમને કરી દેશે. અહીંયા શું મિનિંગ છે? તેના પક્ષમાં રહેશો. શું મિનિંગ છે શોધવાનો? તમે સમજાય છે હું જે કહું છું તે? દરેક જગ્યાએ ડિફરન્ટ મિનિંગ આપેલા છે. તમે સ્ટડી કરજો, મારી પાસે સ્ટડી નથી, આ બધું કરાવવાનો સમય. હું તમને પોઈન્ટ આઉટ કરાવું છું ખાલી. તેના પક્ષમાં રહેવું, જેને શોધ્યું એટલે આપણે ખાલી મુક્તિ કહીએ, આમ તો ઢૂંઢ રહે ઉસસે ઢૂંઢ રહે, લેકિન ઉસકે પક્ષ में रहना है, इन हिज फेवर. પ્રભુના પક્ષમાં રહેવાનું છે. ઓકે, 12મી કલમ, 15મો અધ્યાય 12મી કલમ. વળી તેઓએ નવેસરથી ખરા હા, નવેસરથી કરાર કર્યો. પોતાના ખરા કર્મથી અને સંપૂર્ણ ભાવથી પોતાના પિતૃઓના દેવ યહોવાની ભક્તિ કરી. હા, ત્યાં બી સિકિંગ શબ્દ છે ઇંગ્લિશમાં. તેઓએ અંદર કવનન્ટ કર્યો, કરાર કર્યો. ન કેવળ પક્ષમાં રહેતા હતા, પણ કવનન્ટથી બંધાતા હતા. પ્રભુ હવે તારી સાથે રહીશું. આપણે કદી બંધાતા નથી, બંધાવા માંગતા જ નથી. કોણ બંધાય? આપણે બંધાવા માંગતા, એને બાંધી લઈએ. પ્રભુ તે તો કીધેલું આવું, આપણે એને બાંધીએ છીએ, પણ આપણે બંધાતા. બિલીવર ઇન ધીસ ડેઝ, આ સમયમાં વિશ્વાસુ સૌથી વધારે કેરલેસ, માટે આપણે પ્રોસ્પર નથી, આપણે તળિયે જઈને પડેલા છે. કોઈ આપણને ઉઠાવે, વારંવાર ઉઠાવે, એની આપણને જરૂર પડે. 17મો અધ્યાય. આ યહોશાફાટ વિશે લખેલું છે. આસા વિશે વાંચી ગયા, આસા રાજા વિશે, યહોશાફાટ વિશે. 3જી કલમ, ઝડપથી. યહોવા યહોશાફાટની સાથે હતો. અચ્છા, કેમ કે તે પોતાનો પિતામહ દાઉદ પ્રથમ જે માર્ગે ચાલ્યો હતો હા, તે માર્ગે ચાલ્યો. અચ્છા. 4થી કલમ. પણ પોતાના પિતૃઓના દેવની સેવા કરી. ને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યો. અચ્છા, 5મી કલમ. તેથી યહોવાએ તેના હાથમાં રાજ્ય સ્થિર કર્યું. હા, સ્થિર કર્યું. આ કોના માટે લખવામાં આવેલું છે? યહોશાફાટના માટે લખવામાં આવેલું છે. તેણે એના પિતૃના માર્ગમાં બરાબર દ્રઢતાથી રહ્યો માટે તેનું આખું રાજ્યને પ્રભુ શું કર્યું? સ્થિર કરી દીધું. અચ્છા, હવે આવી જાઓ 19મા અધ્યાયમાં ઇમ્પોર્ટન્ટ કલમ લખેલી છે. 1 થી 3 કલમ વાંચો. 19મો અધ્યાય 1 થી 3 કલમ. આ તમે લખજો બધું, ઇમ્પોર્ટન્ટ છે બધું. યહૂદિયાનો રાજા યહોશાફાટ શાંતિથી યરૂશાલેમમાં પોતાના ઘેર પાછો આવ્યો. હા, દ્રષ્ટા હનાનીનો પુત્ર યહોશાફાટ રાજાને મળવા આવ્યો. હા, ને તેને કહ્યું કે હા, શું તારે ભૂંડાને મદદ કરવી હા. શું તારે ભૂંડાને મદદ કરવી? તથા યહોવાના વેરીઓ ઉપર પ્રીતિ કરવી જોઈએ? હા, 3જી કલમ. તો પણ તારામાં કંઈક સારી વાતો માલુમ પડ કંઈક તારામાં સારું માલુમ પડ્યું. અચ્છા, કેમ કે તે દેશમાંથી અસેરો કાઢી નાખી છે હા. ને દેવને શોધવામાં તારું મન લગાવ્યું. તારું મન શામાં લગાડ્યું? બેક સ્લાઇડ થઈ ગયો અને તે ગયો પેલા એની સાથે મૈત્રી કરી અને એણે બધું કર્યું આહાબ રાજાની સાથે. તમે વાંચજો આખો 18મો અધ્યાય. પ્રભુએ ના પાડેલી હતી, તેમ છતાં પ્રભુ એને બચાવ્યો અને પાછો લઈ આવ્યો. અને પ્રભુએ એને કીધું, શું તારે ભૂંડાને મદદ કરવી જોઈએ? શું પ્રભુએ તને ના પાડી છતાં બી તું એની સાથે સમજી કરીને તું લડાઈ કરવા ગયો? પાછો આવ્યો. તો પણ તારામાં કંઈક વાત માલુમ પડી છે. શું વાત હતી એ? અસુરતની મૂર્તિને કાઢી નાખી. દેવનું મન શોધવું એ શું છે? રિપેન્ટ કરીને પાછા આવવું. શું કરવું છે? રિસ્ટોરેશન. પાછા આવવું. આ સંદર્ભમાં લખવામાં આવેલું છે. અચ્છા, 20મો અધ્યાય 3જી કલમ. પાછા મોઆબી ચડી આવ્યા, અમોનીઓ ચડી આવ્યા, યહોશાફાટની સામે પાછું મોટું યુદ્ધ થવા માંડ્યું. 3જી કલમ, 20મો અધ્યાય 3જી કલમ. આથી
ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો. હા અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવ્યો. હા યહૂદિયાના લોકો યહોવાની સહાય માંગવા બસ એકઠા થયા. અહીંયા આગળ લખવામાં આવ્યું છે શોધ કરવી એટલે શું? ઉપવાસ કર્યો અને સહાય માંગવા સારું એકઠા થયા. પ્રેયર વિથ ફાસ્ટિંગ, આ પણ એનો મતલબ થાય છે. જ્યારે પુષ્કળ ફોજો ચડી આવી, પ્રભુને કેવી રીતે શોધ્યો તેણે? ક્યારે આપણે ઉપવાસ સાથે પ્રાર્થનામાં ભેગા મળીએ છીએ? ક્યારે મળો છો? ક્યારે થાય છે ઈચ્છા કે આજે ફાસ્ટ કરવું? આપણા માટે કમ્પલસરી નથી, પણ જો મોટા હુમલાઓને તમારે મારી ભગાવવા છે, શત્રુની ઉપર તમારે જય ભયંકર રીતે પામવો છે, ભયંકર બંધનોમાંથી છૂટવા છે, તમારે પ્રાર્થનામાં પ્રભુની આગળ ઉપવાસ સાથે થોભવું જોઈએ. જો તમે ચાહો છો મંડળીમાં તમારું ઊંડું ગહેરું કામ થાય, જો તમે ચાહો છો કે વ્યારામાં ઊંડું ડીપ વર્ક થાય, રિયલ વર્ક થાય જે પ્રભુના વચન અનુસાર છે, ડુ પ્રે વિથ ફાસ્ટિંગ. ઇટ ઇઝ નીડફુલ, એ જરૂરનું છે. તમારી સામાયની ઉંમરમાં 15-16 વર્ષની ઉંમરની અંદર આખી રાત હું પ્રાર્થનામાં વિતાવતો. હું અભિમાન કરવાના માટે નથી કહેતો. પ્રભુ એ દિવસોમાં મને એવા મિત્રો આપેલા હતા. અમે 4 કે 5 મિત્રો આખી રાત અમે લોકો પ્રેયર કરતા હતા. 15-16 વર્ષની ઉંમરની વાત કરું છું, એ નાની ઉંમરમાં. ત્યારથી અમે આ ટેવાયેલા છે. શું આપણે વિતાવ્યો? જો શત્રુને બાંધવા માંગો છો, ડુ ધેટ. આ છે શોધવું. હા, તમારો પ્રશ્ન છે, ઘરમાં પ્રશ્ન છે, ડુ ધેટ. પ્રાર્થનામાં ઉપવાસ સાથે તમે થોભો. તમારે નોકરીમાં સમસ્યા છે, સારી નોકરી નથી, સારો બિઝનેસ નથી, કોઈને નહીં કહો. આ બધા હું તમને વેજ બતાવું છું. માણસ પાસે નહીં જાઓ, આ બધા પાસે નહીં જાઓ, પ્રભુ પાસે જાઓ તો શું વે છે? આ વે છે. જાઓ. ઘરમાં સમસ્યા છે, લગ્નની સમસ્યા છે, ગો. જુવાન ભાઈ બહેનો, 2 ભાઈઓ 3 ભાઈઓ ભેગા મળીને તમારા જીવનસાથી માટે પ્રાર્થના કરી શકો છો. ઇટ ઇઝ બિબ્લિકલ. તમે પ્રાર્થના કરી શકો છો કે તમને યોગ્ય પાત્ર પ્રભુ પૂરું પાડે. પ્રભુ પૂરું પાડશે તમને. એના લીધે તમે માનજો ને તો 15મી કલમમાં કહે છે, મોટા સૈન્યને લીધે તમારે બીવું ગભરાવું નહીં, એમ કે યુદ્ધ તમારું નથી પણ દેવનું છે. પ્રભુએ તેને આશીષ આપ્યો અને બચાવ્યો. 26મો અધ્યાય ટૂંકમાં પતાવી દઈએ, 2 કે 3 જ રેફરન્સ આપીશ ને પૂરું કરી દઈશ. 26મો અધ્યાય ઉઝિયા રાજા વિશે છે, 5મી કલમ. ઉઝિયા રાજા વિશે છે, 5મી કલમ, 26મો અધ્યાય, બીજું કાળવૃતાંત 26 ને 5. હા હા હા, પ્રોસ્પરિટી ક્યાં સુધી પ્રભુએ તેને આપી? જ્યાં સુધી તેણે ઉપાસના કરી. અહીંયા ઉપાસના શબ્દ ઇંગ્લિશમાં શું લખેલું છે? ફિયર ઓફ ગોડ. બીજો શબ્દ ઇંગ્લિશમાં શું છે? સિકિંગ. ભજનમાં, આરાધનામાં તે રહ્યો. કેના લીધે રહ્યો? ઝખારિયા તેને શીખવાડતો હતો 5મી કલમ. કોને? ઉઝિયા રાજાને. જ્યાં સુધી દેવના સેવકોની સંગતમાં તમે રહેશો, જે કંઈ શીખવાડવામાં આવે છે તેને ધ્યાનથી તમે તેની પાછળ મંડ્યા રહેશો, તમે શું રહેશો? આબદાનીમાં. This is not my word, it is the word of God. અચ્છા, 16મી કલમમાં શું થયું? હા, તો 16મી કલમ. પણ જ્યારે તે બળવાન થયો, અચ્છા, બળવાન થયો, ત્યારે તેનું અંતઃકરણ ઉન્મત્ત થયું. હા, અભિમાની થઈ ગયો, તેથી તેનું નાશ થયું. તેનું નાશ થયું. પછી વાંચજો તમે, આ બધું તમારા માટે હોમવર્ક છે. વાંચજો તમે કેવી રીતે તેનું પતન થયું. કોઢિયો થઈ ગયો. જે કામ એનું નહોતું, યાજકનું કામ હતું, એ એણે પોતાના હાથમાં લીધું. દેવના મંદિરમાં ચડી ગયો. એ ના પાડી આજો કે આ તો કામ તારું નથી, તું નહીં કર. અને અભિમાનથી તે કર્યું. કોઢ આવ્યો, મર્યો ત્યાં સુધી તે કોઢિયો કહેવાયો. ઇટ ઇઝ અ પનિશમેન્ટ ઓફ ગોડ. 30મો અધ્યાય હિઝકિયા રાજા વિશે છે. તો ત્યાં શું હતું? સિકિંગ એટલે શું? જે કોઈ પ્રભુના વચનો શીખવે છે, સાચા દેવના વચન આધારિત શીખવે છે, તેઓની સંગતમાં બની રહો, તેઓની પાસેથી શીખતા રહો અને તે પ્રમાણે ચાલો. જો એ બંધ કરી દેશો તમે, તો તમે આબદાની નહીં પણ નિષ્ફળતા પામશો. 30મો અધ્યાય હિઝકિયા વિશે છે. વાંચીએ 19મી કલમ વાંચો. જેઓ દેવની એટલે પોતાના પિતૃઓના જે યહોવાની શોધમાં પોતાનું અંતઃકરણ લગાડે છે, હા, તેઓ જો કે પવિત્ર સ્થાનના શુદ્ધિકરણના નિયમ પ્રમાણે પવિત્ર થયા નહીં હોય, તો પણ તે સર્વને કૃપાળુ યહોવા ક્ષમા કરો. વોટ અ ગ્રેટ વર્ડ.
કેટલું બધું અદ્ભુત વચન અહીંયા લખેલું છે. તમે જો વાંચશો તો તમે જોવા મળશે કે આ કામ તેઓનું નહોતું, છતાં પણ આ બધા કોણ હતા? આ બધા એફ્રાઈમ, મનાસા અને ઇસાકાર, ઝબુલનના લોકો હતા 18મી કલમ પ્રમાણે. અને જ્યારે પુષ્કળ લોકો હતા અને બલિદાનો હતા ત્યારે હિઝકિયા રાજાએ કીધું કે તમે પણ કરો અને લેવીઓની સાથે તમે પણ આ બધું કરો. લેવીઓનું કામ હતું એ, છતાં તેઓને કરવા માટે કહેવામાં આવ્યું. પરંતુ ત્યાં લખવામાં આવેલું છે તેઓ યહોવાના શોધવામાં પોતાનું અંતઃકરણ લગાવ્યું તો દેવે જે નિયમ વિરુદ્ધ હતું તો બી તેઓને ક્ષમા આપી. જે લખાણની બહાર હતું, જો તમે 18મી કલમ વાંચો 18મી કલમ. કેમ કે એફ્રાઈમ, મનાસા, ઇસ્સાખાર તથા ઝબુલૂનમાંથી ઘણા લોકો પવિત્ર થયેલા ન હતા. હા, પવિત્ર થયેલા નહોતા એ લોકો. છતાં પણ તેઓએ લેખિત આજ્ઞાથી કંઈક જુદી રીતે પાસ્કા ખાધું. લિખિત જે રિટર્ન કમાન્ડ હતો તેનાથી અલગ રીતે તેઓ પાસ્કા ખાધું. તો પણ લખ્યું છે જો દેવની એટલે પોતાના પિતરો દેવ યહોવાની શોધોમાં પોતાનું અંતઃકરણ લગાડે છે, તેઓ જો કે પવિત્ર સ્થાનના શુદ્ધિકરણના નિયમ પ્રમાણે પવિત્ર થયા નહીં હોય તો પણ સર્વ કૃપાળુ દેવ યહોવા તેઓને ક્ષમા કરો. 20મી કલમમાં લખેલું છે યહોવા હિઝકિયાને પ્રાર્થના સાંભળીને લોકોને સિકિંગ, તમારે જો પૂરા મનથી તમે શોધશો તો તમારી ભૂલોને અવગણશે દેવ. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ દેટ. તમારી ચૂકને પ્રભુ અવગણશે, તમારી મિસ જે તમે કરી ગયા છો એને બી અવગણશે જો તમારું અંતઃકરણથી તમે તેને શોધશો. આ જ વાત દાઉદે શીખાડી. તારા પૂરા મનથી, પૂરા જીવથી, સામર્થ્યથી તું તેને શોધ. એ જ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત શીખાડી. તમે સમજ પડી મારી વાત જે કહેવા માગું છું? એને શોધવો એટલે એની ઉપાસના કરવી, એની ભક્તિ કરવી, એની પાછળ જવું, પ્રાર્થના કરવી, એના માર્ગમાં રહેવું, એના પક્ષમાં રહેવું, એ જે કંઈ કહે છે તે પ્રમાણે કરવું. દેટ ઇઝ ઓલ ધ કન્ક્લુઝન. એક જ 34મો અધ્યાય, છેલ્લો રાજા છે યોશિયા, તેના વિશે એક જ કલમ લખેલી છે, 3જી કલમ. તેના રાજ્યના 8મે વર્ષે તે હજી તો કિશોર અવસ્થામાં હતો, એટલામાં તો એણે પોતાના પિતા દાઉદના દેવની ઉપાસના કરવા માંડી. હા, અહીંયા છે સિકિંગ. 16 વર્ષની એની ઉંમર હતી, કિશોર અવસ્થામાં હતો ત્યારે તે શું કર્યું છે? એણે ઉપાસના કરવા માંડી, સિકિંગ. અને તેની 8મી કલમમાં લખે છે 18 વર્ષનો હતો ત્યારે તેણે મંદિરને શુદ્ધ કરી નાખ્યું. પછી વાંચજો તમે ડિટેલમાં, હું વધારે આગળ નહીં જાઉં. મારો કહેવાનો ઇન્ટેન્સ એ છે જેટલા રાજાઓએ પૂરા મનથી ખનથી તેને શોધ્યો, દેવ તેઓને ફરીને ફરી રિકવર કરી. પણ બીજા રાજાઓ પણ આવ્યા જેઓ પ્રભુને શોધવાનું બંધ કરી દીધું. દેવોએ તેઓને પડતા મૂક્યા, તેઓના રાજ્યનું પતન થઈ ગયું. તો તમે જો પ્રોસ્પર થવા માંડો છો, સૌથી પહેલી કી જે છે સિકિંગ હિમ, એને શોધો. ત્યાર પછી આપણે પ્રભુની ઈચ્છામાં જોઈશું ટ્રસ્ટિંગ હિમ, એનામાં વિશ્વાસ મૂકો. થર્ડ આપણે જોઈશું સબમિટિંગ હિમ, એને અધીન થાવ, એને સોંપાઈ જાઓ. ચોથું આપણે જોઈશું તમારા તંબુમાંથી ઇવિલ, દુષ્ટતા દૂર કરો. દેટ ઇઝ ઓલ સ્ટેપ્સ. ભૂંડાઈને દૂર કરો, આ ચોથું છે. પછી છે ઓનર હિમ, તેને માન કે મહિમા આપો. પછી છે ફિયર હિમ. આ બધી વાતો છે. અને આ શું છે? કાઉન્સિલ ઓફ ગોડ. શું છે આ? દેવની સલાહ. શું છે આ? કાઉન્સિલ ઓફ ગોડ. કલમ તમને કહેવાનું રહી ગયો, મેં બાઇબલ બંધ કરી દીધું છે, હવે નહીં ખોલું, આવતી વખતે કહીશ. ધીસ ઓલ કાઉન્સિલ ઓફ ગોડ. આપણે માણસની કાઉન્સિલ લેવાની નથી, આપણે કોની લેવાની છે? હા, દેવની કાઉન્સિલ લેવાની છે. પ્રભુ કહે છે ખોલ અને કે આઈ એમ વેરી સોરી, મારે કહેવું પડશે તમને, કહીશ. ઇટ્સ અ લોર્ડ્સ કમાન્ડ. 16મો અધ્યાય ગીતશાસ્ત્ર 7મી કલમ. યહોવાએ મને બોધ દીધો છે. બસ, યહોવાએ મને, હા ઇંગ્લિશમાં છે લોર્ડ ગીવ મી કાઉન્સેલ. શું છે? યહોવાએ. ગીતશાસ્ત્ર 32:8 શું કહે છે? ગીતશાસ્ત્ર 32:8, કઈ માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ. હા, હું તને પછી તથા બતાવીશ. હા, મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. બોધ આપીશ. આઈ વિલ કાઉન્સિલ યુ. હું તને બોધ આપીશ. નહીં જા બીજાની પાસે કશાની. હું તને બોધ આપીશ. કયો બિઝનેસ કરો, કયો બિઝનેસ નહીં કરવો, કઈ નોકરી પસંદ કરી, કઈ નોકરી નહીં પસંદ કરી, કઈ સ્ત્રી પસંદ કરી, કઈ સ્ત્રી. આઈ વિલ ગીવ કાઉન્સેલ. મારા બેપ્ટિઝમના દિવસે આ વચન પ્રભુએ મને આપેલું. ગીતશાસ્ત્ર 32 કદી નથી ભૂલ્યો હું, આજે બી ક્લેમ કરું છું આને.
પ્રભુ તે મને કીધેલું હતું, આઈ વિલ કાઉન્સેલ યુ. કેમ? 33:11 33:11 કેમ આપણે એનું કાઉન્સલ લેવાની છે? હા, એનું કાઉન્સેલ કેવો છે? ફોર એવર. કેવો છે? એનો કાઉન્સેલ, એની સલાહ હંમેશા ટકે છે. શું કરે છે? ફોર એવર. બીજી એક કલમ હતી, તમને કહેવાનું મારું રહી ગઈ, બટ બીજી વાર આપીશ. તે મને કીધું કે યહોવાનું મુખ શોધ. મારા હૃદય અંદરથી કીધું કે તું યહોવાને શોધ, માટે હું તને શોધીશ. આ વચનથી હું નેક્સ્ટ ટાઈમ તમને કહીશ. બહુ સુંદર વચન છે. બધું તો યાદ રહેતું નથી, મારી બી ઉંમર થાય છે, મેમરી મારી પણ ઠીક થાય છે. પ્રાર્થના કરવાના છે.